હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11 ગણિત ચેપ્ટર નંબર 1 ગણ આપણે જોઈ રહ્યા હતા. આજે આપણી પાસે છે છેલ્લું લેક્ચર નંબર 12. આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.5 ના કમ્પ્લીટ શીખવાનો છે. સો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. બહુ જ સરળતાથી આખો સ્વાધ્યાય 1.5 તમને કમ્પ્લીટ શીખવાડી દઈશ. એની અંદર ઘણા બધા કેટલાક ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ છે અને એવા પણ દાખલા છે કે જે આપણને ગણવામાં થોડાક હાર્ડ પડે છે, પણ આપણે બહુ સરળતાથી પહેલા એના વિશે સમજીશું અને એના પછી દાખલાના ગણીશું. ઓકે, તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. બહુ સરળતાથી આપણે દરેકે દરેક દાખલાનું સોલ્યુશન જોઈશું. તો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 1 થી, જેની અંદર આપણને શું આપ્યો છે? એક યુનિવર્સલ મતલબ સાર્વત્રિક ગણ આપેલો છે 1 થી 9 સુધીનો. પછી ગણ A, B અને C આપણને આપ્યો છે. તો આપણને અહીંયા આગળ આ 6 વસ્તુ શોધવાની કીધેલી છે. A ડેશ મતલબ એનો પૂરક ગણ શોધવાનો કીધો છે. દરેકનો પૂરક ગણ શોધતા આવડતો છે, ના આવડતો હોય તો પહેલા નંબરની અંદર શીખી લો. અહીંયા આગળ આપણને કોઈ યુનિવર્સલ ગણ મતલબ સાર્વત્રિક ગણ આપેલો હોય 1, 2, 3, 4. એ સિવાય આપણને કોઈ ગણ A આપેલો હોય, એની અંદર રહેલા ઘટકો 1 અને 2. તો જ્યારે બી એનો પૂરક ગણ શોધવાનો હોય, એનો પૂરક ગણ જેને આપણે કહીએ A ડેશ, B નો પૂરક ગણ મતલબ B ડેશ, X નો પૂરક ગણ મતલબ X ડેશ. તો જ્યારે બી આપણને કોઈ બીનો પૂરક ગણ શોધવાનો હોય તો સાર્વત્રિક ગણમાંથી એ ગણને બાદ કરી દેવાનો. A નો પૂરક ગણ શોધવો તો સાર્વત્રિકમાંથી A ને બાદ કરીએ. B નો પૂરક ગણ શોધવાનો હોય તો સાર્વત્રિકમાંથી B ને બાદ કરી દેવાનો. તો આપણે A નો પૂરક ગણ શોધવો હોય જ્યારે આપણે A ડેશ કહીએ તો યુનિવર્સલ મતલબ સાર્વત્રિકમાંથી A ને બાદ કરી દેવાનો. હવે આપણને દરેકના બાદબાકી પણ આવડતી હશે. આના પહેલા આપણે બહુ બાદબાકીના દાખલા જોયા હતા. તો શું કરવાનું? જે આગળ આપણને પદ આપેલું હોય, આગળ શું યુનિવર્સલ ગણ, સાર્વત્રિક ગણ, તો એના ઉપર આપણું ધ્યાન જવું જોઈએ. એની અંદર ટોટલ કેટલા ઘટક છે? 1, 2, 3 અને 4. તો શું કરવાનું? આની અંદરથી આને બાદ કરવાનું. અહીંયા આગળ 1 છે, શું અહીંયા આગળ 1 છે? હા. જો હોય તો કટ કરી દેવાનું. અહીંયા 2 છે, અહીંયા બી છે તો કટ કરી દેવાનું. અહીંયા 3 છે, અહીંયા નથી. જે ગણ ના હોય, જે ઘટક એને લખી દેવાનું. અહીંયા 4 છે, અહીંયા આગળ 4 નથી તો 4 લખી દેવાનું. જે ઘટક હાજર ના હોય એ લખી દેવાનો અને એવા ઘટક કે જે બંનેની અંદર હાજર હશે એ શું થઈ જશે? કટ થઈ જશે. બાદબાકી કરીએ મતલબ એકમાંથી એક નીકળી જશે, બેમાંથી બે નીકળી જશે. 3 અને 4 ઘટક અહીંયા આપેલા નથી તો એને આપણે એમના એમ લખી દઈશું. તો આપણને શું મળ્યું કહેવાય? A નો પૂરક ગણ, જેને આપણે A ડેશ તરીકે ઓળખીશું. ઓકે, તો આના માટે તમે A ડેશ હવે જાતે શોધી બતાવો. ના આવડે તો વિડીયોની અંદર પાછા આવો. તો A ડેશ બરાબર શું થશે? તો કે યુનિવર્સલ ગણમાંથી A ને બાદ કરી દેવાનો. હવે યુનિવર્સલ ગણ કયો? આર્યો અને આ આપણી પાસે રહ્યો 1. તમે જ્યારે એક્ઝામની અંદર ગણો તો સૌપ્રથમ યુનિવર્સલ ગણ આર્યો લખવાનું 1 થી 9, પછી માઇનસ અને A લખવાનું અને એના પછી જવાબ લખવાનો. ઓકે, તો આપણે લખી દઈએ આગળ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ એક દાખલો હું તમને કમ્પ્લીટ સમજાવું છું. બાકીના દાખલાની અંદર આપણે ડાયરેક્ટ જવાબ સમજી લઈશું. ઓકે, તો માઇનસ એની અંદર આપણને શું આપેલું છે? અહીંયા આગળ 1, 2, 3 અને 4. ઓકે, તો આની અંદરથી આપણે આને બાદ કરવાનું. તો જે આગળવાળો ગણ હોય એના ઉપર જ આપણી નજર જવી જોઈએ. અહીંયા આગળ 1 છે તો અહીંયા બી 1 છે તો એક કટ થઈ જશે. અહીંયા 2 આપેલો છે એ રીતના કટ આપણે ખાલી મનની અંદર યાદ રાખવાનું. ઓકે, કારણ બાકી તમે પેપરની અંદર આમ લીટું તો મારશો નહીં. ઓકે, તો અહીંયા પણ 1 છે તો અહીંયા 1 મતલબ 1 કટ થઈ જશે. અહીંયા 2 છે, અહીંયા બી છે તો કટ થઈ જશે. અહીંયા 3 છે, અહીંયા 4 છે તો અહીંયા બી 3 અને 4 છે મતલબ એ શું થઈ જશે? કટ થઈ જશે. અહીંયા આગળ 5 આપેલું છે, અહીંયા આગળ 5 નથી એ તો એને લખી દઈએ. જે ઘટક હાજર ના હોય એને લખી દેવાનું. અહીંયા 6 છે, અહીંયા નથી. અહીંયા આગળ 7 છે, બીજા ગણવા નથી. અહીંયા 8 અને 9 છે, જ્યારે અહીંયા આગળ 8 અને 9 નથી. ઓકે, તો આપણને પહેલા માટે મળી ગયો A ડેશ, જે કહેવાય A નો પૂરક ગણ. તો આપણે શું શોધીએ? B ડેશ મતલબ B નો પૂરક ગણ. તો યુનિવર્સલ ગણ મતલબ સાર્વત્રિક ગણમાંથી આપણે કોને બાદ કરવાનો? B ને. તો યુનિવર્સલ અને આ B, આની અંદરથી આપણે આને બાદ કરવાનો. તમારે સૌપ્રથમ આ લખવાનું યુનિવર્સલ માઇનસ B ના ગણ લખવાના 2, 4, 6, 8. એના પછી આપણે જવાબ લખવાનો. ઓકે, તો હવે અહીંયા આગળ ડાયરેક્ટ અહીંયા આગળ જવાબ લખું. પહેલા નંબરની અંદર શું છે? અહીંયા 1 છે, અહીંયા નથી. જો ના હોય તો તરત આપણે જવાબની અંદર લખી દેવાનું. અહીંયા 2 છે, અહીંયા બી છે તો કટ થઈ જશે. અહીંયા 3 છે, અહીંયા આગળ 3 નથી તો લખી દેવાનું. અહીંયા 4 છે તો અહીંયા બી 4 છે. જો 4 બંને જગ્યાએ હોય તો કટ કરી દેવાનું. અહીંયા આગળ 5 છે, અહીંયા આગળ નથી તો લખી દેવાનું. 6 છે તો નહીં લખવાનું. 7 છે અહીંયા આગળ, અહીંયા નથી, ના હોય તો લખી દેવાનું. અહીંયા 8 છે તો અહીંયા બી 8 છે મતલબ 8, 8 કટ થઈ જશે. અહીંયા આગળ 9 છે, અહીંયા આગળ 9 નથી. ઓકે, તો આપણને શું મળી ગયો? B નો પૂરક ગણ મળી ગયો. હવે મેન વાત આવે, આપણને શું કીધું છે? A યોગ C નો ડેશ મતલબ A યોગ C નો પૂરક ગણ. જ્યારે આપણને આવું આપેલું હોય A યોગ C નો પૂરક ગણ, જો આપણને A ડેશ આપેલું હોય તો આપણે યુનિવર્સલ માંથી A ને બાદ કરીએ. જો આપણને B ડેશ આપેલું હોય તો યુનિવર્સલ માંથી કોને બાદ કરીએ? D ને બાદ કરીએ. અહીંયા આગળ શું આપેલું છે? A યોગ C નો ડેશ મતલબ યુનિવર્સલ માંથી એના જે બેઝિક ગણ છે એને બાદ કરવાનો. મતલબ A યોગ C ને બાદ કરવાનો.
જેનો પૂરક ગણ શોધવો હોય યુનિવર્સલમાંથી સાર્વત્રિક ગણમાંથી એને બાદ કરી દેવાનો. તો સૌપ્રથમ આપણે કોની કિંમત શોધવી પડશે? a યોગ c ની, અને એના પછી શું કરવાનું? યુનિવર્સલ મતલબ સાર્વત્રિકમાંથી એને બાદ કરી દેવાનો. તો અહીંયા આગળ શું મળશે? સૌપ્રથમ આપણે એના માટે શોધવું પડશે. આખો દાખલો અહીંયા આગળ કરી બતાવો. ઓકે, તો આપણને નંબર 3 ની અંદર શું આપેલું છે? આપણને કીધું છે કે a યોગ c નો ડેશ. તો સૌપ્રથમ આપણે શું શોધીએ? તો કે a યોગ c. અહીંયા આગળ કૌંસ કરવાની જરૂર નહીં. ઓકે, તો a યોગ c. a કેટલો આપેલો છે આપણને? અહીંયા આગળ 1 2 3 4, 1 2 3 4. પછી યોગ c કેટલો આપેલો છે આપણને? અહીંયા આગળ 3 4 5 6, 4 5 6. દરેકનો યોગ ગણ આપણે. યોગ ગણ મતલબ શું? તો બંને ગણની અંદર રહેલા જેટલા બી ઘટકો છે બધાને ભેગા કરીને લખી દેવાના. અહીંયા આગળ 1 2 3 4, પછી અહીંયા 3 4 5 6. ઓલરેડી 3 ને 4 આવી ગયા, તો એનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો આ 5 અને 6. આ રહી આપણને કોની કિંમત મળી? a યોગ c ની. અને હવે આપણે શું શોધવાનું? તો કે a યોગ c નો ડેશ શોધવાનો. જેનો ડેશ શોધવાનો હોય સાર્વત્રિક ગણમાંથી એને બાદ કરી દઈએ. તો સાર્વત્રિક ગણમાંથી a યોગ c ને બાદ કરીશું. તો સાર્વત્રિક ગણ કયો આપણી પાસે? અહીંયા 1 થી 9, 1 2 3 4 5 6 7 8 અને 9. ઓકે, એનાથી બાદ કરીશું કોણ? a યોગ c ને. હાલ જ આપણે અહીંયા આગળ શોધ્યો a યોગ c. 1 2 3 4 5 અને 6. ઓકે, તો હવે બાદ બાકીની અંદર ફરીથી એ જ નિયમ. અહીંયા 1 છે તો અહીંયા બી છે, મતલબ એ કટ થઈ જશે. અહીંયા 2 3 4 5, અહીંયા આગળ 2 3 4 5 અને 6. તો 6 સુધીના દરેકે દરેક ઘટકો આ બીજાની અંદર હાજર છે, મતલબ એ બધા શું થઈ જશે? કટ થઈ જશે, 0 થઈ જશે, ઉડી જશે. તો આપણી પાસે કયા 3 ઘટક વધશે? 7 8 9, કે જે આની અંદર નથી. તો એ આપણને શું મળશે? એનો ડેશ મળશે. તો 7 8 9. ઓકે, તમારે આવી રીતના એક્ઝામની અંદર જ્યારે બી લખો તો ઊભું લખવાનું. ઓકે, અહીંયા આગળ હું આડું લખી દઉં છું. તો a યોગ c નો ડેશ આપણને કેટલો મળ્યો? 7 8 9. 7 8 9. હવે આને દાખલો તમે જાતે ટ્રાય કરો, અને ના આવડે તો વિડીયોમાં પાછા આવો. એની અંદર આપણને શું કીધું છે? a યોગ b નો ડેશ કીધેલો છે. a યોગ b નો ડેશ. તો a યોગ b નો ડેશ. એના માટે આપણે શું કરવું પડે? તો કે a યોગ b શોધવો પડે અને સાર્વત્રિક ગણમાંથી એને બાદ કરી દેવાનું. તો સૌપ્રથમ આપણે શોધીએ a યોગ b. તો a યોગ b બરાબર, ડાયરેક્ટ જ a યોગ b લખી દઈએ. આ a અને b, a અને b ના દરેકે દરેક ઘટકોને ભેગા કરીને લખી દઈએ. તો શું થઈ જશે? a અને b નો યોગ ગણ. તો આવશે આપણી પાસે 1 2 3 4. પહેલા ગણના દરેકે દરેક ઘટકો લખી દેવાના. 2 અને 4 આવી ગયા, તો વધ્યા કયા? 6 અને 8. તો 6 અને 8 એ આપણને શું મળ્યો? a યોગ b મળ્યો. હવે આપણે સાર્વત્રિક ગણમાંથી આ a યોગ b ના બાદ કરવો પડશે. તો આપણને શું મળશે? a યોગ b નો ડેશ. તો શું કરવાનું? સાર્વત્રિક ગણમાંથી a યોગ b ને બાદ કરી દેવાનું. a યોગ b. તો સાર્વત્રિક ગણ આર્યો અને આ આપણી પાસે a યોગ b. ડાયરેક્ટ જ બાદ કરી દઈએ. તમારે અહીંયા લખવાનું સાર્વત્રિક ગણ, અને એના પછી નીચે આર્યો a યોગ b ના ગણના જે સભ્યો રહ્યા બધા લખવાના. એના પછી ડાયરેક્ટ જવાબ લખવાનો. હું અહીંયા આગળ જવાબ લખી દઉં ડાયરેક્ટ. યુનિવર્સલ ગણ અને a યોગ b આ બંનેની આપણે બાદબાકી કરવાની. તો જે આગળ હોય એના ઉપર આપણું ધ્યાન જવું જોઈએ. અહીંયા 1 છે, અહીંયા બી 1 છે, મતલબ એ કટ થઈ જશે. અહીંયા આગળ 2 છે, અહીંયા બી છે. અહીંયા 3 અને 4 છે, અહીંયા બી 3 અને 4 છે. અહીંયા 5 છે, અહીંયા આગળ 5 નથી. જે ના હોય એ લખી દેવાનું. અહીંયા આગળ 6 છે, અહીંયા બી 6 છે. અહીંયા 7 છે, અહીંયા આગળ 7 નથી. ના હોય તો લખી દેવાનું. અહીંયા 8 છે, અહીંયા બી છે. અહીંયા આગળ 9 છે, પણ અહીંયા આગળ નથી. ઓકે, તો આનો આપણને જવાબ કેટલો મળશે? 5 7 અને 9. ઓકે, તો આ શું થઈ ગયું આપણી પાસે? દાખલા નંબર 4. નંબર 5 જોઈએ. આપણને શું કીધું છે? a ડેશ મતલબ a નો પૂરક ગણ, અને એનો પણ ડેશ મતલબ પૂરકનો પણ પૂરક ગણ, જેને આપણે શું કહેવાય? દ્વિપૂરક ગણ. દ્વિપૂરક ગણ. હવે હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ ગણ આપેલો હોય, કોઈ પણ ગણનો પૂરક ગણ લઈએ અને એ પૂરક ગણનો પણ પૂરક ગણ લઈએ તો આપણને શું મળે? એ ગણ પોતે જ મળે. ઓકે, કોઈ પણ ગણના પૂરક ગણનો પણ પૂરક ગણ આપણને એ ગણ પોતે જ મળે. ઓકે, આવા ઘણા બધા નિયમો ચોપડીની અંદર આપેલા છે. હું તમને આ જે દાખલા નંબર 1 2 અને 3 પતે એના પછી હું તમને ઘણા બધા નિયમો પણ આપણે સમજવાના છે કે જે MCQ માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કે જે એક્ઝામની અંદર MCQ માં આવી શકે. તો આનો જવાબ આપણને શું મળશે? પૂરકનો પણ પૂરક ગણ આપણને મળશે એ ગણ પોતે a. ઓકે, હવે b c નો ડેશ આપણને શોધવાનું કીધેલો છે. b c નો ડેશ. બે દાખલા એવા જોયા. આ દાખલો તમે જાતે ટ્રાય કરીશો. નંબર છેલ્લો b c નો ડેશ. b c નો ડેશ શોધવા માટે આપણે શું કરવું પડે? સાર્વત્રિક ગણમાંથી b c ને બાદ કરવું પડે. એના માટે આપણે સૌપ્રથમ b c શોધવો પડે. તો આ રહ્યો b, આ રહ્યો c, બંનેની બાદબાકી. અહીંયા 2 છે, અહીંયા આગળ 2 નથી. ના હોય તો લખી દેવાનું. અહીંયા 4 છે, અહીંયા પણ છે તો કટ. અહીંયા 6 છે, અહીંયા બી 6 છે, મતલબ કટ. અહીંયા 8 છે, અહીંયા 8 નથી તો લખી દેવાનું. હવે આપણે શું કરવાનું? સાર્વત્રિક ગણમાંથી આ ગણને બાદ કરી દેવાનું.
તો સાર્વત્રિક ગણમાંથી આ b માઇનસ c ને શું કરી દઈએ, બાદ કરી દઈએ, તો આપણને શું મળશે, તો કે b માઇનસ c નો ડેશ મળશે. તો બરાબર, હવે આપણને શું થયું છે, યુનિવર્સલ ગણ, એની અંદરથી આના બાદ કરવાનું. હવે ડાયરેક્ટલી અહીંયા આગળ 2 અને 8, તો 2 અને 8 આ બંને ગણ અહીંયા આગળ આપેલા છે, તો મતલબ 2 અને 8 ને આપણે શું કરી દઈશું, કટ કરી દઈશું. વધેલા બધા ગણ આની અંદર લખી દઈશું, કારણ કે અહીંયા આગળ 1 નથી, 2 છે, પછી 3 4 આ બધા ગણ આપેલા નથી, 4 પછી 5 6 7 8 આપેલો છે, તો 8 કટ થઈ જશે અને 9 આપેલો નથી. ઓકે, તો આ થઈ ગયા આપણી પાસે દાખલા નંબર 1 ના 5 દાખલા. આનો જવાબ કેટલો આવશે આપણી પાસે, અહીંયા લખી દઈએ 1 3 પછી આવશે 4 5 6 7 અને 9. ઓકે, આ થઈ ગયા આપણી પાસે દાખલા નંબર 1 ના નાના 5 એક્ઝામ્પલ. આને ધ્યાનથી અને બહુ સરળતાથી તમે સમજી શકો છો. અને એક એક્ઝામ્પલ તમને ખબર પડવી જોઈએ કે જેની અંદર પૂરક ગણ કેવી રીતના શોધવો, પછી યોગ ગણ, છેદ ગણ અને એનો યુનિવર્સલ ગણમાંથી એની બાદબાકી કેવી રીતના કરવી. ઓકે, એ પણ બહુ સરળ છે. તમે આગળના વિડીયો જોયા હશે તો આ દાખલો તમે ડાયરેક્ટલી તમે જાતે જ ગણી શકો, પણ જો ના આવડે તો એના માટે હું બેઠો છું, દરેક દાખલા તમને હું ગણાવું છું. ઓકે, તો એવા સૌ પ્રથમ શું કરવાનું, જેટલા પણ દાખલા ગણાવું એના પછી તમારે દરેક દાખલાને જાતે ગણવાનું. શું કરવાનું, દાખલા નંબર 2 એની અંદર આપણને શું કર્યું છે, એક પૂરક ગણ એક સાર્વત્રિક ગણ આપેલો છે, યુનિવર્સલ ગણ, અને કીધું છે કે તો નીચેના પૂરક ગણ શોધવાના છે. પૂરક ગણ શોધવા માટે ફરી એ નિયમ, જે ગણ આપેલો રહ્યો એના સાર્વત્રિક ગણમાંથી બાદ કરી દેવાનું. તો પહેલા નંબર માટે આપણે જોઈએ જવાબ ક્યાંથી સ્ટાર્ટ થશે, આપણો અહીંયા આગળ જમણી બાજુથી. તો નંબર 1 માટે જોઈએ આપણે, નંબર 1 માટે આપણને એ ગણ આપેલો છે, તો એનો પૂરક ગણ શું થશે, a ડેશ, અને a ડેશ બરાબર શું થશે, તો કે સાર્વત્રિક ગણ માઇનસ a. બરાબર, તમારે પહેલા અહીંયા આગળ સાર્વત્રિક ગણ લખવાનો આ રહ્યો, પછી લખવાનું માઇનસ, અને આ જે ગણ એ રહ્યો એ લખવાનું, અને એના પછી શું લખવાનું, એની બાદબાકી. હું ડાયરેક્ટ જ અહીંયા આગળ તમને જવાબ શીખવાડી અને લખી દઉં. તો સાર્વત્રિક ગણમાંથી એના બાદ કરો. અહીંયા આગળ એ છે તો અહીંયા બી છે, મતલબ કટ થઈ જશે, નહીં લખાય. અહીંયા બી છે તો અહીંયા પણ બી છે, નહીં લખાય. અહીંયા સી, બંનેમાં સી, મતલબ કટ થઈ જશે. અહીંયા આગળ ડી છે, નીચે હવે કશું જ વધ્યું નહીં, મતલબ જે વધી એને લખી દેવાનું, ડી ઈ એફ જી એચ. ઓકે, આ પણ મળી ગયો પહેલા માટેનો પૂરક ગણ. બીજા માટેનો પૂરક ગણ શું કીધો છે, બી. બી નો પૂરક ગણ જેને આપણે શું કહીશું, બી ડેશ. તો સાર્વત્રિક ગણમાંથી બી ને બાદ કરી દેવાનો. તો સાર્વત્રિક ગણ અને બી, ડી ઈ એફ જી, તો અહીંયા આગળ ડી ઈ એફ અને જી આ બંનેની અંદર હાજર છે. તો આ 4 અહીંયા આગળથી શું થઈ જશે, કટ થઈ જશે. બાકીના વધેલા ગણ આપણા શું આવશે, પૂરક ગણમાં. તો એ બી સી પછી આવશે એચ. ઓકે, નંબર જોઈએ સી. સી ની અંદર આપણને શું આપેલું છે, તો કે સી નો પૂરક ગણ મતલબ સી ડેશ બરાબર શું થશે, સાર્વત્રિક ગણમાંથી સી ને બાદ કરી દઈએ. અહીંયા આગળ એ સી ઈ જી આપેલું છે, એ સી ઈ જી. આપણે આગળના દાખલાની અંદર કેમ એવું નતા કરતા, એ સી ઈ જી, તો એ સી ઈ અને જી આને કટ કરીને વધેના લખી દેતા હતા, કારણ કે આગળના પ્રશ્નની અંદર આપણને શું આપવામાં આવ્યું હતું, અહીંયા એ થી એચ આપેલું છે. જ્યારે આગળ પ્રશ્નો એવા હતા કે જેની અંદર એ થી એચ સિવાયની પણ કોઈ વધારાની આપણને એની અંદર સંજ્ઞા આપેલી હતી. ઓકે, જેમ કે એની અંદર ઝેડ પણ આપેલું હોત, એક્સ પણ આપેલું હોત, એમ પણ આપેલું હોત, એના કારણે આપણે ડાયરેક્ટલી આ 4 માં આની અંદરથી કટ નતા કરતા. તો અહીંયા આગળ આપણે એ રીતથી જોવું હોય તો એ રીતથી પણ જોઈએ. એ ની અહીંયા આગળ એ છે તો અહીંયા બી છે, મતલબ કટ થઈ જશે. અહીંયા બી છે, અહીંયા બી નથી, તો આપણે બી લખી દઈએ. અહીંયા સી છે, અહીંયા બી છે, મતલબ કટ થઈ જશે. અહીંયા ડી છે, અહીંયા નથી, મતલબ લખી દેવાનું. બંનેમાં ઈ છે, મતલબ કટ થઈ જશે. એફ નથી, જી છે તો કટ થઈ જશે, અને એચ નથી. ઓકે, ડાયરેક્ટ નંબર આપણે જોઈએ 4. એની અંદર શું કરવાનું, ડી ગણ. ડી નો પૂરો ગણ મતલબ ડી ડેશ. તો યુનિવર્સલ ગણ મતલબ સાર્વત્રિક ગણમાંથી ડી ને શું કરી દેવાનો, બાદ કરી દેવાનું. અહીંયા આગળ એફ જી એચ અને એ કયા કયા ગણ આપેલા છે, એફ જી એચ અને એ. તો એફ જી એચ અને એ તો કયા વધ્યા, બી સી ડી ઈ, બી સી ડી ઈ. ઓકે, તો આ 4 ગણ આપણને શું મળશે, ડી ના પૂરો ગણ. બહુ સરળતાથી દાખલા નંબર 2 પૂરો થઈ ગયો. હવે મેન કામ આપણું જવાનું છે દાખલા નંબર 3 ની અંદર. ઘણા બધા દાખલા આપેલા છે અને એના પૂરક ગણ આપણે બહુ શાંતિથી અને એને સમજીને જોવાના છે. ઓકે, તો દાખલા નંબર 3 ની અંદર વધારે ધ્યાન આપજો. સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 3. આપણે દાખલા નંબર 3. એની અંદર આપણને ટોટલ 11 નાના ક્વેશ્ચન પૂછેલા છે અને દરેકનો આપણે શું શોધવાનું છે, પૂરક ગણ શોધવાનું છે. આપણને કીધું છે કે પ્રાકૃતિક સંખ્યાના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, મતલબ પ્રાકૃતિક સંખ્યાનો જે ગણ રહ્યો એને આપણે શું લેવાનું છે, સાર્વત્રિક ગણ. તો આપણે સાર્વત્રિક ગણ u બરાબર શું લઈ લઈશું, પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 આગળ તરફ જઈ જશે. ઓકે, ઊભી રહેશે નહીં, આગળ તરફ જઈ જશે. તો આના ઉપરથી આપણને એટલો તો આઈડિયા આવી જશે કે જેટલા પણ આપણને 11 નાના પ્રશ્નો પૂછેલા છે એની અંદર આપણે વાત કોના વિશે કરીશું, માત્ર ને માત્ર પ્રાકૃતિક સંખ્યા વિશે. એની અંદર ઋણ સંખ્યા અને ઝીરો વિશેની વાત જ નહીં કરીએ. સ્ટાર્ટ જ ક્યાંથી કરીશું, પ્રાકૃતિક સંખ્યા, અને પૂરું પણ આપણે કરીશું પ્રાકૃતિક સંખ્યાથી. ઓકે,
તો એની અંદર આપણે જોઈએ આપણને અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે. શું કીધું? એને સાર્વત્રિક ગણ તરીકે લીધો અને નીચેના પૂરક ગણ શોધવાના છે. આપણને 11 ગણ આપેલા છે, એના પૂરક ગણ શોધીએ. તો સ્ટાર્ટ કરીએ. નંબર 1 થી આપણે જોઈએ. પહેલા નંબરની અંદર આપણને શું આવ્યું? x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે આ જે આપણી પાસે પ્રાકૃતિક સંખ્યા રહી, એ પ્રાકૃતિક સંખ્યાની અંદર યુગ્મ સંખ્યા પણ આવી જાય, જેમ કે 2, 4, 6, 8. એ પછી અયુગ્મ સંખ્યા પણ આવી જાય, મતલબ 1, 3, 5, 7. એની અંદર પૂર્ણ વર્ગ સંખ્યા પણ આવી જાય. પૂર્ણ વર્ગ સંખ્યા મતલબ એવી સંખ્યા કે જેનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળતું હોય. સંપૂર્ણ વર્ગમૂળ કોનું નીકળે? 1 નું નીકળે, 4 નું નીકળે, 9 નું નીકળે, 16, 25, પછી 36. આ બધી સંખ્યા કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. પછી એની અંદર પૂર્ણ ઘન સંખ્યા પણ આવી જાય. પૂર્ણ ઘન સંખ્યા મતલબ એવી સંખ્યા કે જેનું સંપૂર્ણ ઘનમૂળ નીકળે, જેમ કે 27. 27 નું ઘનમૂળ 3 થાય. ઓકે, તો પૂર્ણ વર્ગ, પૂર્ણ ઘન. એ સિવાય એની અંદર કઈ બીજી સંખ્યા આવી જશે? તો કે અવિભાજ્ય સંખ્યા પણ આવી જશે. કઈ સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. કઈ સંખ્યા હોય અવિભાજ્ય? 2, 3, 5, 7, 11, 13. ઓકે, આ બધી કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા. તો આ યુગ્મ, અયુગ્મ, પૂર્ણ વર્ગ, પૂર્ણ ઘન, અવિભાજ્ય, આ દરેકે દરેક સંખ્યા જે રહી આ સાર્વત્રિક ગણની અંદર આવી જશે. તો આપણને એમ કીધું હોય કે યુગ્મ સંખ્યાઓનો પૂરક ગણ શોધો. પૂરક ગણ મતલબ ડાયરેક્ટલી યાદ રાખવું હોય તો પૂરક મતલબ શું કહેવાશે? વિરોધી ગણ. a નો વિરોધી a ડેશ. ઓકે, a નો વિરોધી a ડેશ હોય, b નો વિરોધી b ડેશ હોય, તો યુગ્મનો વિરોધી કયો હોય? અયુગ્મ હોય. ઓકે, તો જ્યારે આપણે સાર્વત્રિક ગણમાંથી યુગ્મને બાદ કરીએ તો આપણી પાસે એનો વિરોધી શું વધે? અયુગ્મ વધે. તો એવી રીતના અયુગ્મનો વિરોધી શું હશે? યુગ્મ હશે. ઓકે, તો એવું ના કહેતા કે પૂર્ણ વર્ગનો વિરોધી પૂર્ણ ઘન હશે અને પૂર્ણ ઘનનો વિરોધી પૂર્ણ વર્ગ હશે, એવું હશે નહીં. ઓકે, એના માટે હાલ ભૂલી જજો, કારણ કે જ્યારે આપણે યુગ્મ અને અયુગ્મ સંખ્યાને ભેગી કરીએ તો આપણને સાર્વત્રિક ગણ મળી જ જાય. ઓકે, તો આટલું ખાલી હાલ પૂરતું આપણે યાદ રાખવાનું હતું. હવે આપણે આ 11 પ્રશ્નો તરફ આવીએ. આપણને પહેલા નંબરની અંદર શું કીધું? x, કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે આનો આપણે જો પૂરક ગણ શોધવો હોય તો પૂરક ગણ શું કહેવાશે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા સિવાયની દરેકે દરેક સંખ્યા. યુગ્મ કઈ આવશે? 2, 4, 6, 8. એના સિવાય સંખ્યા કઈ વધશે? 1, 3, 5, 7, 9. આ દરેકે દરેક અયુગ્મ સંખ્યા વધશે. તો આનો આપણે કયો કીધો? પૂરક ગણ. ઓકે, આનો આપણે પૂરક ગણ શોધવો હોય તો શું મળશે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો પૂરક ગણ આપણને મળશે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. ઓકે, તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટલી લખવું હોય તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એવું પણ લખી શકાય, અથવા આપણે એવું લખવું છે કે 1, 3, 5, 7, 9 ડેશ ડેશ ડેશ. આવી રીતના લખવું હોય તો આમ પણ લખી શકાય, અથવા તો આપણે એમ પણ લખી શકાય કે એનો જવાબ શું મળશે? x, કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. ઓકે, તો આપણને શું મળી ગયું? આ જે ગણ આપેલો હતો એનો પૂરક ગણ. પૂરક ગણ મતલબ વિરોધી ગણ. ઓકે, તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાને વિરોધી કઈ હશે? અયુગ્મ હશે. હવે એવી રીતના અહીંયા આગળ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપી છે તો અહીંયા કઈ હશે? યુગ્મ પ્રાકૃતિક. મતલબ એનો જવાબ શું હશે? 2, 4, 6, 8. ઓકે, આવી રીતના પણ લખી શકાય, અથવા આપણે આવી રીતના પણ લખી શકાય કે x, જ્યાં x એ શું હશે? કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાની વિરોધી થઈ ગઈ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હવે જોઈએ નંબર 3. x એ શું હોય? 3 નો ધન ગુણિત. હવે 3 ના ધન ગુણિત, દરેક આપણે ધન વિશે જ વાત કરવાની, કારણ કે પ્રાકૃતિકની અંદર ઋણ 0 આવે જ નહીં. શું કીધું? 3 નો ધન ગુણિત મતલબ કયો આવશે? 3, 6, 9, 12. હવે તમે આની અંદર એટલી વાત કરો, આનો આપણે પૂરક ગણ શોધવાનો છે. હજી આ સંખ્યા તો આગળ જઈ જ જશે. આ શું કહેવાશે? 3 નો ધન ગુણિત. 3 નો ધન ગુણિત. હું તમને કહું કે 1 નો વિરોધી કયો? તો 1 નો વિરોધી થશે -1. એવી રીતના ગુણાકાર અને ભાગાકારની અંદર કહું કે 2 નો વિરોધી કયો? તો તમે કહેશો /2, 1/2. ઓકે, તો અહીંયા આગળ આપણને શું કીધું છે? 3 નો ધન ગુણિત, જે આપણને શું મળશે? 3, 6, 9, 12. હવે આનો જો આપણે પૂરક ગણ શોધવો હોય તો શું આપણે અહીંયા આગળ 1, પછી 2, 3 નો નહીં લખીએ, 4, 5, પછી 6 નો નહીં લખીએ તો 7, 8, પછી 9 નો નહીં લખીએ તો 10, 11, 12 નો નહીં લખીએ. એવું કર્યા સિવાય ડાયરેક્ટલી આપણે શું લખી શકાય? તો આપણી પાસે એવો ગણ કે જે 3 નો ધન ગુણિત ના હોય. 3 નો ગુણિત એનો વિરોધી કયો હશે? 3 નો ગુણિત ના હોય એવો. ઓકે, આપણે આવી રીતના પણ લખી શકીએ, એ પણ કંઈ ખોટું નથી. પણ આપણે ડાયરેક્ટલી એ બધું લખ્યા કરતા ડાયરેક્ટલી સિમ્પલ શબ્દોમાં લખવું હોય તો શું લખી શકાય? આપણી પાસે એવો ગણ x, જ્યાં x એ 3 નો ધન ગુણિત ના હોય. એ 3 નો ધન ગુણિત નથી. ઓકે, 3 નો ધન ગુણિત નથી. 3 નો ધન ગુણિત નથી મતલબ આર્યો નથી. મતલબ આપણે આની અંદરથી આના બાદ કરી દીધો તો જે ગણ વધશે એ 3 નો ગુણિત નહીં હોય. નંબર જોઈએ આપણા 4.
શું આપ્યું છે આપણને x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે. હવે અવિભાજ્ય સંખ્યા છે એનું વિરોધી અવિભાજ્ય સંખ્યા નથી, મતલબ અવિભાજ્ય સંખ્યા સિવાયની દરેકે દરેક સંખ્યા શેની અંદર આવશે? આના પૂરક ગણની અંદર. અહીંયા આગળ આપણે શું લખીશું? x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા નથી. ઓકે, અવિભાજ્ય સંખ્યા નથી. હવે આવું આપણે શબ્દોમાં અથવા તો ગુણધર્મની રીતે ક્યારે લખીશું? કે જ્યારે આપણી પાસે આપેલા ગણ કેવા હોય? અનંત ગણ હોય. અહીંયા આગળ આપણને સાર્વત્રિક ગણ પણ અનંત આપેલો છે અને એ સિવાયના a b c d જે આપણને બધા ગણ આપેલા રહ્યા એ બધા ગણ પણ કેવા છે? અનંત ગણ છે. અહીંયા 3 નો ધન ગુણિત કીધો છે, પણ એવું નથી કીધું કે 3 નો ધન ગુણિત 27 સુધી અથવા 27 કરતા નાનો લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 27 એવું આપણને કશું કીધેલું નથી. મતલબ 3 નો ધન ગુણિત તો આગળ તરફ ચાલ્યો જ જશે. મતલબ એ કેવા ગણ કહેવાય? અનંત ગણ. તો અનંત ગણ માટે આપણે એને આવી રીતના લખવું પડે. ઓકે, નંબર જોઈએ 5. એની અંદર આપણને શું આપ્યું છે? નંબર 5 માં કીધું છે કે x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. તો એવી સંખ્યા કે જે 3 અને 5 વડે વિભાજ્ય હોય. આવું આપણને કીધું હોય કે 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યા કઈ? તો બંનેનો ગુણાકાર કરી દેવાનો. 3 પંચા 15 અને 15 નો ઘડિયો બોલવાનું સ્ટાર્ટ કરવાનું. 15 30 45 60. તો આ બધી સંખ્યા કેવી હશે? જે 3 વડે પણ વિભાજ્ય છે અને 5 વડે પણ વિભાજ્ય છે. તમે 9 લો તો 9 એ 3 વડે વિભાજ્ય છે પણ 5 વડે વિભાજ્ય નથી. પછી તમે 20 લો તો 20 એ 3 વડે વિભાજ્ય નથી પણ 5 વડે વિભાજ્ય છે. આપણને કેવી કીધી છે કે 3 અને 5 બંને વડે વિભાજ્ય હોવી જોઈએ. તો બંને વડે વિભાજ્ય એવી સંખ્યા કઈ આવશે? તો જે બે સંખ્યા આપેલી હોય એનો ગુણાકાર અને એનો ઘડિયો આગળ બોલે જવાનો. તો કઈ સંખ્યા મળશે? 15 30 45 60. આ તો આપણને શું મળ્યું? જે ગણ આપેલો હતો એ મળ્યો. હવે આપણે આ જે રહ્યો એનો પૂરક ગણ લખવાનો. એનો પૂરક ગણ લખવા તો બે રીતથી, એક શબ્દોમાં અને એક આ રીતે. તો શું લખી શકાય? 1 2 ડેશ 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 અને એની અંદર 14 સુધી આવશે. કેટલા સુધી? 14. પછી 15 લખવાનો નહીં, કારણ કે 15 શું થઈ જશે? કટ થઈ જશે. પછી 16 17 ડેશ 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 પછી 29 સુધી આવશે. 29 સુધી 30 લખવાનું ને ડાયરેક્ટ 31 32 આગળ તરફ જઈ જશે. આ બધી મગજમારી કરીએ એના કરતાં ડાયરેક્ટ આપણે શું લખી દઈએ કે એવો ગણ, પૂરક ગણ મતલબ એવો ગણ કે જે 3 અને 5 વડે વિભાજ્ય ના હોય. તો ડાયરેક્ટ જ લખી દેવાનું તો x એવો x હશે કે જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય નથી. ઓકે, વિભાજ્ય નથી. તો 3 અને 5 વડે વિભાજ્ય નથી એવો ગણ. આપણને ઓલરેડી કહી દીધું છે કે પ્રાકૃતિક સંખ્યા, તો જવાબની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યા લખીશું તો પણ ચાલશે અને નહીં લખીએ તો પણ ચાલશે. ઓકે, નંબર જોઈએ આપણો 6. એની અંદર આપણને શું કીધું છે કે x એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પૂર્ણ વર્ગ સંખ્યા મતલબ એવી સંખ્યા જેનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળે. તો 1 2 3 4 આનો વર્ગ એટલે 1, આનો વર્ગ એટલે 4, આનો વર્ગ એટલે 9, 4 નો વર્ગ એટલે 16. તો આ બધી એવી સંખ્યા કહેવાય કે જેનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળી શકે. આપણે 25 લઈએ તો 25 નું સંપૂર્ણ વર્ગમૂળ નીકળે 5, 36 લઈએ તો 36 નું વર્ગમૂળ નીકળે 6, 6, પછી 49 નું વર્ગમૂળ નીકળે 7. ઓકે, તો આ બધી કેવી સંખ્યા કહેવાય? 25 36 49 આ બધી સંખ્યા કહેવાય છે પૂર્ણ વર્ગ સંખ્યા. તો આપણી પાસે પૂર્ણ વર્ગ સંખ્યાઓનો આ બધાનો શું આપેલો છે? ગણ આપેલો છે અને એનો પૂરક ગણ. તો આપણા પાસે પૂરક ગણમાં કઈ કઈ સંખ્યા હશે? આ બધા સિવાયની. આ બધા સિવાયની મતલબ આ પૂર્ણ વર્ગ સંખ્યા રહી એના સિવાયની. તો આપણે અહીંયા આગળ શું લખીશું? એવો x કે જ્યાં x એ પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ નથી તો શું છે? તો કે પૂર્ણ વર્ગ જે રહી એના સિવાયની દરેકે દરેક સંખ્યા આવી જશે. આ બધી પૂર્ણ વર્ગ એના સિવાયની. નંબર જોઈએ 7. એની અંદર શું આપણે? પૂર્ણ ઘન. સેમ ટુ સેમ અહીંયા પૂર્ણ વર્ગ હતું તો પૂર્ણ વર્ગ નથી, અહીંયા પૂર્ણ ઘન છે તો પૂર્ણ ઘન નથી. તો એવો x કે જ્યાં x એ પૂર્ણ ઘન નથી. ઓકે, આના માટે પણ આપણે સમજી લઈએ પૂર્ણ ઘન સંખ્યા મતલબ કઈ? તો અહીંયા 1 2 3 4 ને તો યાદ જ રાખો. 1 નો ઘન કેટલું થશે? 1, 2 નો ઘન થશે 8, 3 નો ઘન થશે 27, 4 નો ઘન થશે 64. ઓકે, તો 64 નું ઘનમૂળ કેટલું નીકળે? 4 નીકળે. તો એવો આપણી પાસે સંખ્યા, એવી સંખ્યા કે જેનું સંપૂર્ણ ઘનમૂળ નીકળી શકે એને આપણે શું કહીએ? પૂર્ણ ઘન. તો આ બધી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. હવે આના આપણે સાર્વત્રિક ગણમાંથી બાદ કરી દઈએ તો શું વધે? આ બધી સંખ્યા સિવાયની સંખ્યા. આ બધી સંખ્યા સિવાયની મતલબ કઈ? પૂર્ણ ઘન સિવાયની, મતલબ પૂર્ણ ઘન એની અંદર હશે નહીં. તો એવો x હશે કે જેની અંદર પૂર્ણ ઘન સંખ્યા હશે નહીં. ઓકે, હવે અહીંયા આગળ આપણને શું કીધું? એવો x કે જ્યાં x + 5 = 8. એનું શું શોધવાનું? આપણે પૂરક ગણ શોધવાનું. તો પહેલા નંબરની અંદર આપણે આના અહીંયા આગળ આખો દાખલો અહીંયા આગળ ગણો. અહીંયા જે ગણું તમારે એવો જ એક્ઝામમાં ગણવાનું. અહીંયા આગળ આપણને આપ્યું છે x + 5 = 8
તો x બરાબર આપણને શું મળશે 3. x બરાબર 3 મતલબ ગણ આપણને a આપેલો હોય તો એની કિંમત આપણને કેટલી મળશે 3. અને આપણને શું કીધું એનો પૂરક ગણ a નો પૂરક ગણ મતલબ a' તો યુનિવર્સલ ગણ મતલબ સાર્વત્રિક ગણમાંથી a ના બાદ કરી દઈએ તો શું મળશે આપણને 3 સિવાયની દરેક સંખ્યા તો 1 2 3 નહીં લખવાના પછી 4 5 6 બસ આગળ ચાલી જશે. ઓકે તો આ ગણ આપણને શું મળશે આપેલા ગણનો પૂરક ગણ 1 2 4 5 6 આગળ ચાલી જશે. ઓકે અને બીજી રીતના શબ્દોમાં લખવું હોય તો આપણે શું લખી શકાય એવો ગણ x કે જ્યાં x ની કિંમત કે શું લખી શકાય આપણે ગણ x કે જ્યાં x શું હશે પ્રાકૃતિક સંખ્યા હશે અને એની અંદર x ની જે કિંમત રહી એ શું હશે 3 નહીં હોય x not equals to 3. બહુ જ સરળતાથી લખી શક્યો. આપણી પાસે x જે ઘટકો રહ્યા એ શું હશે પ્રાકૃતિક સંખ્યા મતલબ બધી જ પ્રાકૃતિક સંખ્યા આવી જશે પણ આપણે બતાવી દીધું કે એની અંદર ખાલી 3 હશે નહીં x not equals to 3 સોરી એ મતલબ એની અંદર 3 હશે નહીં બાકી દરેક પ્રાકૃતિક સંખ્યા એની અંદર હશે. આ રીતના આપણે લખી શકાય અને એનો જવાબ આપણે આ બંને રીતના લખી શકાય. આ રીતના લખ્યા પછી નીચે આપણે આ પણ લખી શકાય. ઓકે ગુણધર્મની રીતે નંબર જોઈએ 9. એની અંદર આપણને શું આપ્યું છે 2x + 5 = 9. અહીંયા આગળ સેમ ટુ સેમ દાખલાને એવી રીતના જ ગણીએ. શું આપ્યું છે ગણ x જ્યાં x કેટલો આપ્યું છે 2x + 5 = 9 તો 2x બરાબર આપણને કેટલો મળશે 4 x બરાબર આપણને મળશે 2 x બરાબર કેટલો મળ્યો 2 તો એનો પૂરક ગણ કેટલો મળશે તો ગણ a બરાબર આપણે શું લખી શકાય 2 લખી શકાય. તો એનો પૂરક ગણ શું મળશે 2 સિવાયનો ગણ 2 સિવાય મતલબ 1 3 5 સોરી 1 3 પછી 4 5 6 આગળ તરફ જઈ જશે. આને લખવું હોય તો કેવી રીતના લખી શકાશે 1 3 4 5 6 7 અને આગળ તરફ જઈ જશે. એના ગુણધર્મની રીતે લખવું હોય તો સેમ ટુ સેમ આ જ રીત x તો જ્યાં x એની અંદરથી બિલોંગ કરશે પ્રાકૃતિક સંખ્યામાંથી અને x ની કિંમત ખાલી 2 નહીં હોય મતલબ x not equals to 2. ઓકે નંબર જોઈએ આપણે 10. એની અંદર શું કીધું છે x ની કિંમત greater than and equals to 7. આપણી પાસે એવો કયો ગણ આપ્યો છે x ની કિંમત 7 અને એના કરતા મોટી મતલબ ગણ a બરાબર શું થશે 7 8 9 10 એના કરતા મોટી આગળ તરફ ચાલે જ જશે. શું થશે આગળ ચાલે જ જશે. તો આપણી પાસે રહ્યો સાર્વત્રિક ગણ અને આ આપણી પાસે રહ્યો ગણ a. તો આની અંદરથી આના બાદ કરીએ તો આપણને શું મળશે એનો પૂરક ગણ a' તો આની અંદરથી આના બાદ કરીએ. ચલો અહીંયા આગળ 1 છે અહીંયા આગળ 1 નથી ના હોય લખી દેવાનું. અહીંયા 2 છે અહીંયા 2 નથી. અહીંયા 3 4 5 6 છે અહીંયા 3 4 5 6 નથી 3 4 5 6 નથી. પછી અહીંયા આગળ 7 8 9 10 એવું આવશે તો અહીંયા આગળ 7 8 9 10 બાકીના આગળ દરેક સંખ્યા હાજર છે. ઓકે તો આ આપણને શું મળશે એનો પૂરક ગણ. ઓકે તમારે આવી રીતના શોધવાનું સૌ પ્રથમ કે અહીં ગણ a બરાબર આપેલું છે એના પછી આપણે લખવાનું હવે a' બરાબર u માઇનસ a બરાબર u માઇનસ a પછી અહીંયા આગળ u ની નીચે આ સાર્વત્રિક ગણ લખવાનો પછી આ a લખવાનો અને પછી બંનેની બાદબાકી કરીને a' શોધવાનું. ઓકે તો આપણને a' કેટલું મળશે અહીંયા આગળ તો કે આપણને મળશે 1 2 3 4 5 અને 6. ઓકે નંબર જોઈએ આપણો છેલ્લો 11મો. એની અંદર આપણને શું કીધું છે x કે જે પ્રાકૃતિક સંખ્યામાંથી આવશે આપણને કીધેલું છે ઉપર અને એની કિંમત કેટલી છે 2x + 1 greater than 10. આને આપણે સમજીએ 2x + 1 greater than 10 2x + 1 greater than 10 તો greater than ના ઇક્વલ ટુ સમજીને એને સોલ્વ કરીએ તો 2x greater than શું થશે 1 આ બાદ જશે તો 10 - 1 તો 2x બરાબર શું થશે greater than 9 તો x શું થશે greater than 9/2 9/2 મતલબ શું કહેવાશે 4.5 તો greater than 4.5 આપણી પાસે એવો x હશે કે જેની કિંમત 4.5 કરતા મોટી 4.5 કરતા મોટી કઈ આવે 5 પણ આવે 5.2 5.5 પણ આવે પણ આપણને માત્ર પ્રાકૃતિક સંખ્યા કીધી છે તો 4.5 કરતા મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ 5 અને એના કરતા બધી મોટી દરેક આવી જશે તો અહીંયા આગળ આપણને ગણ a બરાબર શું મળશે 4.5 કરતા બધી મોટી સંખ્યા 5 6 7 8 આગળ તરફ જઈ જશે. આપણને શું મળ્યો ગણ a. હવે આપણે શું શોધવાનું છે એનો પૂરક ગણ તો હવે આપણે શું લખીશું હવે a' બરાબર u માઇનસ a બરાબર u ગણ લખવાનો અહીંયા આગળ માઇનસ a ગણ લખવાનો પછી બંનેની બાદબાકી કરવાની તો 1 2 3 4 અહીંયા આગળ 1 2 3 4 હાજર નથી 1 2 3 4 બાકી 5 6 7 8 પછીના દરેક ગણ અહીંયા આગળ હાજર છે તો આપણને શું મળી ગયો એનો પૂરક ગણ મળી ગયો તો બરાબર આપણને શું મળશે અહીંયા આગળ 1 2 3 અને 4. ઓકે
બહુ જ સરળ એક્ઝામ્પલ હતા. આના માત્ર ને માત્ર આપણે શું કરવાના હતા, મગજથી વિચારવાના હતા કે આનો પૂરક ગણ આટલો હોઈ શકે, કેવી રીતના હોઈ શકે અને કેવી રીતે, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેવી રીતે, અહીંયા પૂર્ણ વર્ગ છે તો અહીંયા આગળ પૂર્ણ વર્ગ નથી, કેવી રીતે, કારણ કે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ હતી અને યુનિવર્સલમાંથી પૂર્ણ વર્ગના બાદ કરીએ તો શું વધે, પૂર્ણ વર્ગ સિવાયની. પૂર્ણ વર્ગ સિવાયની મતલબ એવી કે જે પૂર્ણ વર્ગ નથી, તો આપણને પૂરક ગણ શું મળે, એવી સંખ્યા કે જે પૂર્ણ વર્ગ નથી. ખાલી મગજથી આપણે થોડુંક વિચારવાનું અને ધ્યાનથી દાખલાના ગણવાના. ઓકે, દાખલા નંબર 3 ના 11 દાખલા પતી ગયા. અને શાંતિથી અને ધ્યાનથી સમજજો, તમને બહુ સરળતાથી ખબર પડી જશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 એની અંદર આપણને શું આપેલું છે, એક સાર્વત્રિક ગણ, એક ગણ A અને એક ગણ B આપેલું છે. એના માટે આપણા એક નંબર અને બીજો નંબર આ બંને શું કરવાનું છે, ચકાસવાનું છે કે ડાબા અને જબા સરખી થાય છે. અને અહીંયા પણ ડાબા અને જબા સરખી થાય છે કે નહીં આપણે ચકાસવાનું છે. તો આની અંદર કોનો ઉપયોગ થશે, એક યોગ ગણ, છેદ ગણ અને પૂરક ગણ. યોગ ગણ મતલબ બંને ગણના ભેગા લખવાના. છેદ ગણ મતલબ એવો ગણ કે જે બંને ગણમાં હાજર હોય. અને પૂરક ગણ મતલબ શું, તો જેનો પૂરક ગણ શોધવાનો હોય એને સાર્વત્રિક ગણમાંથી બાદ કરી દેવાનું. ઓકે, આટલા ખાલી આપણી પાસે નિયમો હતા. નંબર 1 જોઈએ. પહેલા નંબરની અંદર આપણે ડાબી બાજુ માટે કામ કરીએ. ડાબી બાજુ આપણને શું આપે છે, A યોગ B નો ડેશ. ડેશ મતલબ પૂરક ગણ. પૂરક ગણ પછી શોધીએ, પહેલા આપણે A યોગ B શોધીએ. તો સૌપ્રથમ આપણે શું શોધીશું, A યોગ B. સોરી, કામ કરીએ. સૌપ્રથમ આપણે શોધીએ A યોગ B. A યોગ B બરાબર શું મળશે આપણને, પહેલા નંબરમાં અહીંયા ગણ A લખીશું, યોગ ગણ B લખીશું. ડાયરેક્ટ જવાબ નહીં લખવાનો. ઓકે, હું અહીંયા આગળ ખાલી તમને સમજાવું છું કે જેથી તમને દાખલા ગણવામાં સરળતા પડે. ઓકે, તમારે ડાયરેક્ટ જવાબ લખવાનો નહીં. તો A યોગ B મતલબ ગણ A યોગ ગણ B. તો મતલબ શું થશે, ગણ A અને ગણ B ની અંદર રહેલા દરેકે દરેક સભ્યોના ભેગા લખી દેવાના. પહેલો ગણ તો લખી દેવાનો 2 4 6 8. 2 4 6 8. અહીંયા આગળ 2 3 5 7. 2 ઓલરેડી આવી ગયો, તો 3 5 અને 7. ઓકે, અહીંયા કોઈકને 2 3 4 5 6 7 8 એવી રીતના લખવું હોય ક્રમની અંદર તો પણ ચાલે. બાકી ગણની અંદર ક્રમનું કોઈ મહત્વ નથી. ઓકે, તો આપણને A યોગ B મળી ગયો. હવે આપણે શું શોધવાનો, એનો ડેશ મતલબ એનો પૂરક ગણ. તો યુનિવર્સલ મતલબ સાર્વત્રિકમાંથી આને બાદ કરી દઈએ. તો હવે આપણે શું શોધીએ, તો કે A યોગ B નો ડેશ, સોરી A યોગ B અને એનો આપણે શોધીશું ડેશ. A યોગ B એનો ડેશ બરાબર શું થશે, તો કે સાર્વત્રિક ગણમાંથી A યોગ B ને બાદ કરી દેવાનું. તો સાર્વત્રિક ગણ લખવાનું અહીંયા આગળ માઇનસ આ A યોગ B લખવાનું, પછી એનો જવાબ લખવાનો. હું ડાયરેક્ટ શીખવાડી દઉં. પહેલા પદ જે હોય એની અંદરથી બીજાને બાદ કરવાનો. અહીંયા 1 છે, અહીંયા આગળ 1 નથી. નથી મતલબ લખી દેવાનું. અહીંયા 2 છે, અહીંયા બી 2 છે મતલબ કટ થઈ જશે. અહીંયા 3 છે, અહીંયા આગળ 3 નથી તો લખી દેવાનું. બંનેમાં 4 છે મતલબ કટ થઈ જશે. અહીંયા 5 છે, નીચે 5 નથી. બંનેમાં 6 હાજર છે તો 6 લખવાનું નહીં. અહીંયા 7 છે, અહીંયા આગળ પણ 7 છે. ઓકે, સોરી, એક જ મિનિટ. અહીંયા આગળ 3 છે ને અહીંયા બી 3 છે તો 3 આવશે નહીં. બંનેની અંદર 5 પણ હાજર છે. ઓકે, સોરી. અહીંયા આગળ 1 છે, અહીંયા 1 નથી. અહીંયા 2 3 4 5 6 7. તો 2 3 4 5 6 7 અને 8. 8 સુધીની દરેક સંખ્યા હાજર છે, ખાલી 9 અહીંયા આગળ હાજર નથી તો લખી દઈશું આપણે 9. આ આપણને શું મળી ગયો, ગણ A યોગ B નો પૂરક ગણ. તો આ આપણને મળ્યો ડાબી બાજુ. ઓકે, A યોગ B નો ડેશ. આના આપણો નંબર આપવો હોય 1 તો આપી શકાય, અથવા આપણે એવું લખવું હોય કે ડાબા બરાબર તો પણ ચાલે. બંને ભેગું લખવું હોય તો પણ કોઈ વાંધો આવશે નહીં. આપણને ડાબી બાજુ સુધી એને આપણે નંબર 1 આપી દીધો. આપણે જમણી બાજુ કામ કરીએ. જમણી બાજુ શું કરવાનું છે, A નો પૂરક ગણ અને B નો પૂરક ગણ એનો આપણે છેદ ગણ શોધવાનો. તો હવે આપણે શોધીશું પહેલા A નો પૂરક ગણ. A નો પૂરક ગણ મતલબ A ડેશ. સાર્વત્રિકમાંથી A ને બાદ કરી દેવાનું. તો અહીંયા લખવાનું સાર્વત્રિક માઇનસ આ કયો A. પહેલા બંને ગણ લખવાના, એના પછી એની શું કરવાની, બાદબાકી. તો ડાયરેક્ટલી આપણે લખીએ. આની અંદરથી આને બાદ કરવાનું. અહીંયા આગળ 1 છે, અહીંયા 1 નથી. અહીંયા 2 છે તો કટ થઈ જશે. 3 નથી. 4 છે, 5 નથી. 6 ને 8 છે તો 7 ને 9 નથી. ઓકે, હવે આપણે શોધીએ B નો પૂરક ગણ મતલબ B ડેશ. B ડેશ બરાબર સાર્વત્રિકમાંથી B ને બાદ કરવાનું. આ સાર્વત્રિક એની અંદરથી B ને બાદ કરીએ તો 2 3 5 7. 2 3 5 7 કટ થઈ જશે. તો શું વધે, 1 પછી 4 1 4 6 8 અને 9. ઓકે, તો આપણને મળી ગયો B ડેશ. હવે આપણને શું શોધવાનું કીધું, A ડેશ અને B ડેશ નો છેદ ગણ. તો હવે આપણે શોધીએ. હવે A ડેશ છેદ B ડેશ મતલબ અહીંયા લખીશું A ડેશ નો આટલો ગણ છેદ આ B ડેશ લખીશું. અને એના પછી શું, છેદ મતલબ એવો ઘટક કે જે બંનેની અંદર હાજર હોય. હવે બંનેની અંદર હાજર હોય એવો ઘટક કયો, અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે. તો 1 એ બંનેની અંદર હાજર છે.
3 નથી, 5 નથી, 7 નથી, 9. ઓકે, તો આપણને મળી ગયો 9. તો a ડેશ છેદ b ડેશ શું હતું આપણી પાસે? આપણી જમણી બાજુ, મતલબ આપણે લખી શકાય જવાબ. ઓકે, લખવું હોય તો લખાય, બાકી આને આપણે નંબર 2 આપી દઈએ. તો આપણે લખી દેવાનું કે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી આપણને શું મળી ગયું? ડાબા બરાબર જવાબ. ડાબા બરાબર જવાબ. કેવી રીતે? ડાબી બાજુ a યોગ b નો ડેશ આપણને 1 9 મળ્યો અને જમણી બાજુનો a ડેશ છેદ b ડેશ પણ આપણને શું મળ્યું? 1 અને 9 જ મળ્યો. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ ગયું. ઓકે, તમે સમીકરણ 1 અને 2 પરથી ડાબા બરાબર જવાબ આવી રીતના જ આપણો દાખલાને શું કરવાનો? પૂરો કરવાનો. નંબર 2 જોઈએ. આને જાતે ટ્રાય કરો, ના આવડે તો વિડીયોની અંદર પાછા આવો. ઓકે, સૌપ્રથમ આપણે a છેદ b શોધીએ. a છેદ b બરાબર શું મળશે? તો a છેદ b મતલબ એવા ઘટક જે બંનેમાં હાજર હોય. અહીંયા આગળ 2 આપેલા છે, બંનેમાં 2 છે. 4 6 8, 4 6 8 નથી, મતલબ એક જ એવો ઘટક છે કે જે બંનેની અંદર હાજર હોય. હવે એનો ડેશ મતલબ એનો પૂરક ગણ. તો હવે આપણે શોધીશું a છેદ b એનો ડેશ, મતલબ શું કરીશું? યુનિવર્સલ સાર્વત્રિકમાંથી a છેદ b ને શું કરી દઈશું? બાદ કરી દઈશું. તો એવો કયો ઘટક છે કે જે બંનેની અંદર હાજર છે? તો કે 2. તો 2 શું થઈ જશે? કટ થઈ જશે અને બાકીના દરેક ઘટકો આની અંદર આવી જશે. કયા? 1 3 4 5 6 7 8 અને 9. ઓકે, તો આપણી પાસે શું થઈ ગઈ? ડાબી બાજુ. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. અહીંયા લખી દઈએ a છેદ b નો ડેશ. ઓકે, જમણી બાજુ માટે જોઈએ a ડેશ અને b ડેશ નો યોગ ગણ શોધવાનો. તો પહેલા a ડેશ શોધી દઈએ. a ડેશ ઓલરેડી આપણને અહીંયા આગળ a ડેશ અને b ડેશ મળેલો જ છે, ડાયરેક્ટલી લખી દઈએ. a ડેશ બરાબર શું આપણી પાસે? 1 3 5 7 9. જો એક્ઝામની અંદર આવા 2 દાખલા આપેલા હોય અને બંને દાખલા એક જ દાખલાની અંદર આપેલા હોય તો આપણે શું કરવાનું? 2 વખત શોધવાનું નહીં, ડાયરેક્ટ અહીંયાથી લઈને અહીંયા આગળ લખી દેવાનું. તો b ડેશ બરાબર આપણને શું મળશે? 1 4 6 8 9. 1 4 6 8 9. ઓકે, હવે આનો શું શોધવાનું? યોગ ગણ. મતલબ શોધીશું a ડેશ યોગ b ડેશ, મતલબ આની અંદર અને આની અંદર રહેલા દરેક ગણને શું કરી દેવાના? ઘટકના ભેગા કરી દેવાના. તો શું મળશે? 1 3 5 7 9. 1 3 5 7 9. અહીંયા 1 આવી ગયો, 4 નથી આવ્યો તો 4 લખી દઈએ. 6 8 9. 6 નથી આવ્યો, 8 પણ નથી આવ્યો, 9 ઓલરેડી આવી ગયો. ઓકે, તો આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. અહીંયા આગળ 1 3 4 5. 1 3 4 5 6 7 8 9. 6 7 8 9. ઓકે, તો અહીંયા આગળ આપણી પાસે કયા ઘટક આવી ગયા? ગણ a અને ગણ b. ડાબી બાજુ અને જમણી બાજુ, મતલબ સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેની અંદર આપણી પાસે બંનેની અંદર આપણને જવાબ કેવા મળ્યા? સરખા મળ્યા. તો ડાયરેક્ટલી આપણે લખી દઈશું કે સમીકરણ 1 અને 2 પરથી શું લખાશે? તો કે ડાબા બરાબર જવાબ. ડાબા બરાબર જવાબ. ઓકે, તો આ પણ આપણી પાસે સાબિત થઈ ગયું નંબર 2 ની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ માટે. તો આપણો દાખલા નંબર 4 અહીંયા આગળ શું થઈ ગયો? પૂરો. હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 5. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર આપણને શું કીધું છે કે નીચે જે આપેલા ગણો રહ્યા એના માટે આપણે શું કરવાનું છે? વેન આકૃતિ દોરવાની છે. આપણે પહેલા જોયા હતા વેન આકૃતિ શું હોય? તો આપણે ચોરસ અથવા તો લંબચોરસ ખાનાની અંદર જે ગણ a અને b ના દર્શાવતા હતા અને ભાગને શું કરતા હતા? આપણે ડાર્ક કરતા હતા. તો એને આપણે શું કહેતા હતા? વેન આકૃતિ કહેતા હતા. તો અહીંયા આગળ આપણને આ 4 માટે શું દોરવાની છે? વેન આકૃતિ. તો સ્ટાર્ટ કરીએ અને જે આપણને જે ભાગ આપેલો છે જે ગણ a યોગ b નો ડેશ એના આપણે કેન્સરના તરીકે દર્શાવીશું ડાર્ક કરીને, મતલબ એના અંદર આપણે લીટા કરીને દર્શાવીશું. ઓકે, તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. નંબર 1 માટે જોઈએ. આપણને શું આપ્યું છે? a યોગ b નો ડેશ, મતલબ ડાયરેક્ટલી આપણે શું કરીએ? પહેલા જ ભાગની અંદર નહીં દર્શાવી દઈએ. પહેલા આપણે a યોગ b માટે વેન આકૃતિ દોરીએ અને એના પછી એના ડેશ માટે, મતલબ એના પૂરક ગણ માટે દર્શાવીએ. ઓકે, તો વેન આકૃતિ આપણે નીચે દર્શાવીશું. પહેલા એના વિશે સમજીએ. તો પહેલા સૌપ્રથમ શું કરીશું? એક આપણે ચોરસ અથવા તો લંબચોરસ લઈ લઈશું. એની અંદર શું લઈશું? ગણ a અને ગણ b. આપણી પાસે શું કહેવાય? યુનિવર્સલ મતલબ સાર્વત્રિક ગણ. આર્યો છે આપણી પાસે ગણ a અને ગણ b. ઓકે, અહીંયા આગળ આપણને શું કીધું છે? a યોગ b. a યોગ b મતલબ શું કહેવાય? a અને b ના બંનેને ભેગા કરી દીધા. તો a અને b ના બંનેને ભેગા કરી દઈએ તો એના સિવાય કયો ભાગ વધ્યો? તો આ a યોગ b. ઓકે, આટલું ખબર પડી ગઈ. a યોગ b માટે આપણે આ રહી આકૃતિ દોરી. a યોગ b મતલબ a અને b ને આપણે શું કરી દીધા? ભેગા કરી દીધા. તો આપણી પાસે a અને b ને ભેગા કરી દીધા તો a ની અંદર રહેલા ઘટકો અને b ની અંદર રહેલા ઘટકો બંને કેવા થઈ જશે? ભેગા થઈ જશે. હવે આપણને શું કીધું છે? એનો ડેશ મતલબ એનો પૂરક ગણ. એનો પૂરક ગણ મતલબ એના વિરોધનો, એના સિવાયનો. તો એનો જ્યારે આપણે પૂરક ગણ લઈશું a યોગ b નો ડેશ લઈશું ત્યારે આપણને એની આકૃતિ કેવી મળશે? આ જેટલો ભાગ રહ્યો એના સિવાયનો ભાગ આવશે.
એના સિવાયનો ભાગ તો આપણી પાસે થશે સાર્વત્રિક ગણ. then આપણે કહીશું u, એની અંદર આવશે આ ગણ a અને આ ગણ b. હવે આ શેના માટે તો a યોગ b માટે. હવે a યોગ b નો ડેશ મતલબ આખા યુનિવર્સલ મતલબ સાર્વત્રિક ગણમાંથી આટલાને બાદ કરી દઈએ. સાર્વત્રિક માંથી આટલાને બાદ કરી દઈએ તો આપણી પાસે શું વધે? આ બહારનો બધો ભાગ વધે. તો બહારનો જે ભાગ વધ્યો એ આપણા માટે શું કહેવાશે? a યોગ b નો પૂરક ગણ. તો આ જે બહારનો ભાગ વધ્યો એ આપણા માટે શું કહેવાશે? એનો પૂરક ગણ. એની અંદર ગણ a અને ગણ b આવશે નહીં. ઓકે, ડન. આ થઈ ગયો આપણો નંબર 1 પહેલા નંબર માટે. તો આ આપણી આકૃતિ કોના માટે થઈ ગઈ? a યોગ b ના ડેશ માટેની વેન આકૃતિ, જેની અંદર આ ગણ u સાર્વત્રિક ગણ, આ ગણ a અને ગણ b. ઓકે, અલગ કલરથી દર્શાવશો તો વધારે આપણે એના હાઇલાઇટ થશે. નંબર જોઈએ 2. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? a ડેશ છેદ b ડેશ માટે આપણે શું દર્શાવવાનું છે? વેન આકૃતિ. તો સૌપ્રથમ એક કામ કરીએ, a ડેશ માટે જોઈએ, પછી b ડેશ માટે જોઈએ અને એનો આપણે શું લઈ લઈએ? છેદ ગણ લઈ લઈએ. તો અહીંયા આગળ આપણે એક લઈએ આ સાર્વત્રિક ગણ, એની અંદર આ ગણ a, આ ગણ b અને આ સાર્વત્રિક ગણ. a નો ડેશ પહેલા નંબરમાં જોઈએ a ડેશ માટે. a ડેશ મતલબ શું? તો કે આખા યુનિવર્સલ માંથી a ડેશ બરાબર u માઇનસ a. તો આખા યુનિવર્સલ માંથી આ a ના બાદ કરી દેવાનો. a મતલબ કેટલો ભાગ? આટલો ભાગ. આ a અને આ b. તો આટલો શું કહેવાશે આપણી પાસે? a. તો એના છોડી દેવાનો, એના સિવાયનો ભાગ. હવે એના સિવાયનો ભાગ કયો આવે? તો આટલો આખો ભાગ આવી જશે. ઓકે, એની અંદર આ ગણ b પણ આવી જશે. તો આ ગણ b પણ એની અંદર આવી જશે. ઓકે, b ની અંદર પણ દર્શાવી દેવાનું. ખાલી આ ગણ a આવશે નહીં. ઓકે, તો એના આપણે શું કહીશું? a ડેશ કહીશું. શું કહીશું આપણે? એને a ડેશ કહીશું. હવે આપણે b ડેશ માટે જોઈએ. તો b ડેશ માટે શું? જેમ a ડેશ ના આપણે a ના કોરો રાખ્યો એમ b ના કોરો રાખીશું. તો આ ગણ a, આ ગણ b અને આપણી પાસે આવશે સાર્વત્રિક ગણ. b નો ડેશ મતલબ શું? તો કે આખા સાર્વત્રિક ગણમાંથી b ના બાદ કરી દઈએ. આખા સાર્વત્રિક ગણમાંથી b ના બાદ કરી દઈએ. બાકીના બધાને આપણે શું કરી દઈએ? ડાર્ક કરી દઈએ. તો આપણે શું કર્યું? b ના બાદ કરી દીધો. બાકી બધું શું કરી દીધું? હાઇલાઇટ કરી દીધું, ડાર્ક કરી દીધું. ડન. તો આપણને શું મળ્યું? b ડેશ મળ્યો. હવે આપણને શું કીધું છે અહીંયા આગળ? a ડેશ છેદ b ડેશ. a ડેશ છેદ b ડેશ નો મતલબ શું થશે? તો કે એવો ઘટક કે જે a ડેશ અને b ડેશ બંનેમાં છે. હવે અહીંયા આગળ ઘટક નથી આપેલો, શું આપેલો છે? ડાર્ક વિસ્તાર. તો એવો વિસ્તાર કે જે બંનેની અંદર ડાર્ક થયેલો હોય. હવે તમે જાતે વિચારો, આની અંદર બંનેમાં ડાર્ક થયેલો વિસ્તાર કયો? તો જો પહેલા નંબરની અંદર અહીંયા ગણ a જે રહ્યો એ ડાર્ક થયેલો નથી, જ્યારે અહીંયા આગળ ગણ b ડાર્ક થયેલો નથી. મતલબ ગણ a અને ગણ b એ બંનેની અંદર ડાર્ક થયેલો નથી, મતલબ બંનેમાં કોમન નથી. બંનેમાં કોમન નથી. ત્યારે છેદ ગણમાં શું આવે? બંનેમાં કોમન હોવું જોઈએ, બંનેમાં સમાન હોવું જોઈએ. તો આની અંદર આ a અને b સિવાયનો જેટલો પણ ભાગ વધ્યો, આ બહારનો ભાગ એ આપણને શું આવશે? a ડેશ છેદ b ડેશ આવશે. ઓકે, તો અહીંયા આગળ આપણે દર્શાવીએ. હવે અહીંયા મેન આકૃતિ જોઈએ. એની અંદર આપણી પાસે શું આવશે? આ સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણની અંદર અહીંયા આગળ આવશે આ a, આ b અને આ આવશે સાર્વત્રિક. તો આ a, આ b અને આ સાર્વત્રિક. તો હવે આપણે શું દર્શાવીએ? એનો મેન, જેની અંદર શું આવશે? a ડેશ છેદ b ડેશ. તો a ડેશ અને b ડેશ છેદ ગણ મતલબ શું? એવો ભાગ કે જે a ડેશ અને b ડેશ બંનેમાં હાજર હોય. બંનેમાં હાજર હોય મતલબ આની અંદર પણ ડાર્ક કરેલો હોય, આની અંદર પણ ડાર્ક કરેલો હોય. આની અંદર a ના ડાર્ક કરેલો નથી પણ આમાં છે. હવે આની અંદર ડાર્ક કરેલો ના હોય તો આપણે અહીંયા ડાર્ક કરવાનો આવશે નહીં. એવી રીતના અહીંયા b ને ડાર્ક કરેલો નથી અને અહીંયા b ને ડાર્ક કરેલો છે, પણ જો બંનેમાં ડાર્ક કરેલો હોય એ જ ભાગ લેવાનો, બંનેમાં સમાન હોવો જોઈએ. તો એવો ભાગ કયો? a અને b સિવાયનું બહારનો જેટલો પણ ભાગ રહ્યો એ બંનેમાં ડાર્ક કરેલો છે. તો એ આપણા માટે શું આવશે? આપણો ગણ કયો આવશે? a ડેશ છેદ b ડેશ. ઓકે, જેની અંદર ગણ a અને ગણ b ના આપણે લેવાના નહીં. ઓકે, તો આ થઈ ગયો આપણી નંબર 2. ડન. આના અલગ કલરથી દર્શાવશો તો એ વધારે હાઇલાઇટ થશે. ઓકે, નંબર જોઈએ આપણા 3. ત્રીજા નંબરની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? કીધું છે કે a છેદ b નો ડેશ. a છેદ b નો ડેશ. તો પહેલા a છેદ b જોઈએ. આપણને કોઈ ગણ આપેલો હોય, સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ યુનિવર્સલ. એની અંદર આપણે લીધો ગણ a અને આ ગણ b. ગણ a અને ગણ b એનો છેદ ગણ. છેદ ગણ મતલબ શું કહેવાશે? એવો ભાગ કે જે બંનેમાં હાજર હોય. તો આ ગણ a અને આ ગણ b એનો છેદ ગણ. જ્યાં આપણે યોગ ગણ અને છેદ ગણ વિશે સ્ટાર્ટ કર્યું હતું, વેન આકૃતિ એ જ લેક્ચરમાં આપણે જોઈ હતી, ત્યારે પણ મેં તમને દર્શાવ્યું હતું કે અહીંયા રહેલા દરેકે દરેક ઘટકો આપણા શું કહેવાશે? છેદ ગણના ઘટકો કહેવાશે. તો અહીંયા આગળ આપણને a અને b નો છેદ ગણ જ કીધેલો છે. તો આ a અને b નો છેદ ગણ આવી ગયો. ઓકે, આટલો એનો છેદ ગણ આવી ગયો. અને આપણને શું કીધેલું છે? આપણે દર્શાવ્યું a છેદ b. જ્યારે આપણને શું કીધેલું છે? એનો ડેશ મતલબ એનો પૂરક ગણ. એનો પૂરક ગણ મતલબ એના સિવાયનો ભાગ. એના સિવાયનો ભાગ મતલબ આપણે એની મેન આકૃતિ દોરીશું તો આપણને શું મળશે?
આ રહ્યો આપણી પાસે છે સાર્વત્રિક ગણ, અહીંયા આવશે ગણ A, આ ગણ B, ગણ A, ગણ B. હવે શું કીધું તો કે આટલો જે ડાર્ક કરેલો રહ્યો હાલ આપણો ઉપર એના સિવાયનો ભાગ, એના શું કહીશું, એનો પૂરક ગણ. તો આટલો ભાગ રહ્યો જે આ એના સિવાયનો આખો ભાગ, તો એને આપણે દર્શાવી દઈએ એના સિવાયનો આખો ભાગ કે જેની અંદર A B બંને આવી જશે. આ A અને B પણ આવી જશે, આ A પણ આવી જશે, B પણ આવી જશે. ખાલી એ બંનેનો જે વચ્ચેનો ભાગ રહ્યો એ આવશે નહીં. ઓકે, આ ભાગ જે રહ્યો આ 1 અને આ 2 એની અંદર આ ભાગ પણ આવી જશે અને આ ભાગ પણ આવી જશે. એની અંદર કયો ભાગ નહીં આવે તો આ વચ્ચેનો જે આટલો વિસ્તાર રહ્યો એ કેવો રહેશે, કોરો રહેશે. તમે જોઈ શકો એ ભાગ કેવો રહેશે, કોરો રહેશે, કે જેને આપણે શું કહીશું, A છેદ B નો ડેશ. ઓકે, તો હવે આપણે જોઈએ નંબર છેલ્લો. એની અંદર આપણને શું કીધું છે નંબર 4 માં A ડેશ યોગ B ડેશ. A ડેશ યોગ B ડેશ મતલબ શું, તો પહેલા A ડેશ શોધીએ, પછી B ડેશ અને બંનેનો યોગ. યોગ મતલબ શું, યોગ મતલબ એવું કે બંનેની અંદર હોય એને ભેગું કરી દેવાનું. તો બંનેને આપણે શું કરી દઈશું, ભેગું કરી દઈશું. જ્યારે છેદની અંદર શું હોય, એવો ભાગ કે જે બંનેમાં કોમન હોય, અહીંયા પણ ડાર્ક હોય અને અહીંયા પણ ડાર્ક હોય, એ ભાગ આપણે એની અંદર દર્શાવવાનો હતો. હવે અહીંયા આગળ આપણે લખીએ A ડેશ માટે આ સાર્વત્રિક ગણ, આ ગણ A અને ગણ B. અહીંયા આગળ આપણને A ડેશ કીધું છે. A ડેશ મતલબ શું આવશે, ધ્યાનથી સમજો. A ડેશ મતલબ શું, તો કે સાર્વત્રિક ગણમાંથી A ને બાદ કરી દઈએ. સાર્વત્રિક ગણમાંથી જો A ને બાદ કરી દઈએ તો આપણી પાસે કેટલો ભાગ વધે, આખો આ B સાથેનો ભાગ, જેની અંદર B શું થઈ જશે, સમાઈ જશે. ડન. તો આના શું કહીશું આપણે, A ડેશ કહીશું. ખાલી એની અંદર A જ કોરો રહેશે. ઓકે, અને હવે આપણે જોઈએ B ડેશ માટે. તો B ડેશ મતલબ શું, આખા સાર્વત્રિક ગણમાંથી B ને બાદ કરી દેવાનો. આખો જ સાર્વત્રિક ગણ, એની અંદરથી શું કરીશું, આ B ને બાદ કરી દઈશું અને બાકીનો વધેલો બધો ભાગ શું આવશે આપણી પાસે, ડાર્ક થઈ જશે. ઓકે, એની અંદર ખાલી B આવશે નહીં. આ વચ્ચેનો ભાગ પણ કોરો રાખવાનો. ઓકે, કારણ કે જ્યારે આપણે A વિશે વાત કરીએ તો A ની અંદર આટલો ભાગ આવી જાય, આ ભાગ આવી જાય, મતલબ આપણે આ ભાગને શું રાખવો પડશે, કોરો રાખવો પડશે. એવી રીતના જ્યારે B વિશે વાત કરીએ ત્યારે પણ આપણે એ ભાગને શું રાખવો પડશે, કોરો રાખવો પડશે. ઓકે, તો હવે આપણે જોઈએ A ડેશ યોગ B ડેશ. એના માટે આપણે શું કરીશું, આ એક લંબચોરસ અથવા તો ચોરસ, એની અંદર આપણે શું દોરીશું, એ બે વર્તુળ દોરીશું. આ આવશે સાર્વત્રિક ગણ, આ છે ગણ A અને ગણ B. ઓકે, અને હવે આપણે શું જોવાનું છે, એનો યોગ ગણ. તો આ A ડેશ અને આ B ડેશ, અને એક વખત દર્શાવી દઈએ જેથી આઈડિયા આવી જાય કે આપણી પાસે B ડેશ. તો A ડેશ અને B ડેશ એનો આપણે જોવાનું છે યોગ ગણ. યોગ ગણ મતલબ કેવો ભાગ, તો કે એવો ભાગ કે જે A અને B બંનેને ભેગા કરતા આપણને મળે. તમે જો અહીંયા આગળ આને ભેગું કરો અને આનું ભેગું કરો, બંનેને ભેગું કરશો તો તમને શું મળશે, જો આ B જે રહ્યો અહીંયા આગળ કેવો છે, ડાર્ક છે. તમે આના ઉપર લાવશો એને તો એ કેવો થઈ જશે, આ ભાગ જે કોરો રહ્યો એ ડાર્ક જ થઈ જશે. જો અહીંયા તમને સમજાવું, આ વર્તુળ રહ્યું, આટલો ભાગ તમે આટલા કોરા વર્તુળ ઉપર મૂકો તો એ શું થશે, આ ભાગ તમે આના ઉપર મૂકશો તો અહીંયાનો પણ ભાગ કેવો થઈ જશે, ડાર્ક થઈ જશે. એવી રીતના તમે આ જે વર્તુળ રહ્યું એને ડાર્ક કરો અને તમે એના આના ઉપર મૂકો તો એ શું થઈ જશે, આ વર્તુળ પણ ડાર્ક થઈ જશે. આના ઉપર મૂકશો ત્યારે મતલબ શું કીધું, યોગ ગણ મતલબ શું, A અને B, A ડેશ અને B ડેશ બંનેને શું કરી દેવાનું, ભેગું કરી દેવાનું. તો આ આકૃતિને તમે આના ઉપર મૂકશો તો તમને શું જોવા મળશે, આ જેટલો બહારનો ભાગ રહ્યો એ ડાર્ક છે, અહીંયા પણ ડાર્ક છે, મતલબ એ તો ડાર્ક થઈ જ જશે. ઓકે, બહારનો જેટલો ભાગ રહ્યો એ તો ડાર્ક થઈ જ જશે. એ સિવાય અહીંયા આગળ જ્યાં A રહ્યો, આ છે આપણી પાસે A, આ છે B, અહીંયા પણ આ A અને આ B. અહીંયા જે A રહ્યો એ કોરો ભાગ છે અને અહીંયા એ કેવો છે, ડાર્ક ભાગ છે. મતલબ આને તમે આના ઉપર મૂકશો તો આ કોરો અને આ ડાર્ક, મતલબ શું રહેવાનો, ડાર્ક તો રહેવાનો જ. એ સિવાય અહીંયા આગળ B ભરેલો છે અને અહીંયા આગળ B કોરો છે, તો આને તમે આના ઉપર મૂકશો તો B પણ કેવો થઈ જશે, ભરાઈ જશે. શું થશે, B પણ ભરાઈ જશે. હવે આપણી પાસે વધશે કેટલો ભાગ, તો માત્ર ને માત્ર અહીંયા આગળ આ જે ભાગ રહ્યો અને આ ભાગ રહ્યો, એવો ભાગ કે જે બંનેની અંદર કોરો હોય, બંનેની અંદર કોરો હોય એવો તો આ એક જ ભાગ છે, એક આટલો અને એક આટલો, જેને આપણે શું કહીએ છીએ, આર્ય ભાગ. ઓકે, તો એ ભાગ શું રહેશે, કોરો રહેશે. બાકી આખો ભાગ શું થઈ જશે, ઢંકાઈ જશે. તો એ આપણી પાસે આવશે A ડેશ છેદ B ડેશ, A ડેશ યોગ B ડેશ. ઓકે, જેની અંદર A અને B પણ આવી જશે, આ A અને આ B પણ એની અંદર આવી જશે. ડન. તો ખાલી આટલો જે ભાગ રહ્યો એ કેવો રહેશે, કોરો રહેશે. તો આપણી પાસે આ શું મળી ગયું, A ડેશ યોગ B ડેશ મળી ગયું. આના ધ્યાનથી અને બહુ સરળતાથી તમે સમજી શકો, એક એક પોઈન્ટને ધ્યાનથી સમજવાનું. જો ના સમજણ પડી હોય તો ફરી હજી એક વખત સમજો. A ડેશ આપણને મળી ગયું, A ડેશ મતલબ શું,
આખા સાર્વત્રિકમાંથી એને છોડી દેવાનું, બીડેશ મતલબ આખા સાર્વત્રિકમાંથી બીને છોડી દેવાનું. હવે યોગ ગણ મતલબ શું? પહેલો ગણ અને બીજો ગણ બંનેને ભેગા કરી દઈએ. હવે આકૃતિ છે તો એક આકૃતિ ઉપર બીજી આકૃતિ મૂકી દઈએ. આપણે એવું માની લેવાનું કે ટ્રાન્સપરન્ટ આકૃતિ છે, મતલબ અહીંયા ડાર્ક ભાગ હશે અને અહીંયા કોરો હશે, એના ઉપર મૂકીશું તો આપણને ડાર્ક ભાગ જ દેખાશે. ઓકે, તો અહીંયા આગળ ડાર્ક, આ પણ ડાર્ક, તો બહારનો ભાગ આપણને ડાર્ક જ મળશે. એ સિવાય અહીંયા આગળ એક કોરો છે, જ્યારે અહીંયા આગળ એક ડાર્ક છે, મતલબ એક પણ ભાગ કેવું કહેવાય? કોરો નથી. એક પણ ભાગ હા કોરો નથી, આ ભાગ ભરેલો છે. તો આ પણ જ્યારે આપણે આના ઉપર મૂકીએ તો એ શું થઈ જશે? ભરાઈ જશે. એવી રીતના બી ના આના ઉપર મૂકીએ તો એ પણ શું થઈ જશે? ભરાઈ જશે. તો એવો કયો ભાગ છે કે જે બંનેની અંદર કોરો હોય તો એ કહેવાશે આટલો નાનો ભાગ. ઓકે, તો એ નાના ભાગ સિવાયનો દરેકે દરેક ભાગ શું થઈ જશે? ભરાઈ જશે. અને એના આપણે શું કહીશું? A ડેશ યોગ B ડેશ. તમે એક્ઝામની અંદર માત્ર ને માત્ર 1 2 3 અને 4 આવી રીતના આકૃતિ દોરી શકો. બાકીનું કામ તમે રફમાં કરી શકો, અથવા તમારા સપ્લિમેન્ટરીના પેજમાં આના ઉપરથી લખવું હોય તો તમે એવી રીતના પણ લખી શકો. પણ પહેલા નંબરની અંદર તમારે દર્શાવવાનું કે આપણે આ આકૃતિ શેના માટે દોરી? તો કે A યોગ B માટે, અને એના પછી આ મેન આકૃતિ આપણે દોરી A યોગ B ના પૂરક ગણ માટે. ઓકે, તો આ થઈ ગઈ આપણી 4 વેન આકૃતિ. દાખલા નંબર 5 પૂરો થઈ ગયો. હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 એની અંદર આપણને એવું કીધું છે કે એક જ મિનિટ, હા, સમતલના તમામ ત્રિકોણોના ગણને u તરીકે લીધો. સમતલની અંદર રહેલા દરેક ત્રિકોણ, આપણે તમારી પાસે ચોપડી છે, હું રકમ વાંચું, તમે ડાયરેક્ટલી શું કરજો? એની અંદર જોજો સમતલ કોને કહેવાય અને એની અંદર રહેલા ત્રિકોણ, વર્તુળ, લંબચોરસ આપણે એને સમજ્યા હતા. આપણી પાસે આ x અક્ષ હોય, આપણી પાસે આ y એક્સિસ હોય. ઓકે, એની અંદર રહેલો આ ત્રિકોણ જેને શું કહેવાય? સમતલમાં રહેલો ત્રિકોણ. અહીંયા પણ એક ત્રિકોણ હશે, અહીંયા પણ એક કાટકોણ ત્રિકોણ હશે, આ પણ એક શું હશે? ત્રિકોણ હશે. આ નાનો ત્રિકોણ, એ રીતના આ મોટો ત્રિકોણ. ઓકે, તો સમતલની અંદર ઘણા બધા ત્રિકોણ હશે. એની અંદર આપણને શું કીધું છે કે સમતલના તમામ ત્રિકોણોના ગણનો સાર્વત્રિક ગણ તરીકે લીધો. મતલબ અહીંયા આગળ આ દરેકે દરેક ત્રિકોણનો શું લીધો? સાર્વત્રિક ગણ તરીકે, જેની અંદર સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ દરેકે દરેક આવી જશે. તો આપણને જે આપેલું છે એ લઈ લઈએ. તો સાર્વત્રિક ગણ બરાબર શું આપેલું છે? કે સમતલમાં રહેલ દરેક ત્રિકોણ, સમતલમાં રહેલ દરેક ત્રિકોણ, તો જેને આપણે શું આપ્યું છે? સાર્વત્રિક ગણ તરીકે આપણને કીધેલું છે. અને બીજા નંબરમાં આપણને શું કીધું છે? કે જો ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય તેવા ત્રિકોણોનો ગણ A હોય. એ સિવાય આપણને ગણ A ની અંદર શું આપ્યું છે? એવો ખૂણો, શું કીધું છે? એવો ખૂણો કે જે 60 અંશ કરતા ભિન્ન હોય, મતલબ અલગ હોય, એવો ત્રિકોણ. તો આપણને એવો એક ત્રિકોણ આપેલો છે, એવો ત્રિકોણ જેમાં એનો ખૂણો કેટલો હશે? 60 અંશ કરતા ભિન્ન હશે. ભિન્ન મતલબ અલગ હશે. ઓકે, તો એવો ત્રિકોણ તો જેનો ખૂણો 60 અંશ કરતા કેવો હશે? અલગ હશે. તો આપણને શું કીધું છે? એના આપણે ગણ A કીધું. તો આપણને શું શોધવાનું કીધું છે? A ડેશ ની કિંમત શોધો. A ડેશ ની મતલબ એનો પૂરક ગણ. તો A ડેશ મતલબ શું થશે? સાર્વત્રિક ગણમાંથી એને બાદ કરી દઈએ. પહેલા સાર્વત્રિક ગણ સમજીએ, પછી A સમજીએ, પછી એનો પૂરક ગણ શોધીએ. સાર્વત્રિક ગણ મતલબ શું? સમતલમાં રહેલા દરેકે દરેક ત્રિકોણ. હવે અહીંયા આપણે ખૂણા વિશે વાત કરી તો અહીંયા આગળ એવા પણ ત્રિકોણ હશે કે જેનો ખૂણો 60 અંશ હશે, જેનો ખૂણો 30 અંશ હશે, 42 અંશ હશે, એનો ખૂણો 170 અંશ હશે. આવા દરેકે દરેક આપણી પાસે શું હશે? ખૂણાવાળા ત્રિકોણો હશે. ઓકે, અહીંયા ગણ A કેવો આપે છે? એવો ત્રિકોણ કે જેમાં ખૂણો 60 અંશ કરતા અલગ હોય. 60 અંશ કરતા અલગ હોય મતલબ 60 ના હોય. તો 60 અંશ કરતા અલગમાં 59 આવી ગયો, 43, 42, 44, 45, 54, 48, 108, 107, 118, 148, આ દરેકે દરેક આવી ગયા. ખાલી એની અંદર 60 આવશે નહીં. ઓકે, આની અંદર ગણ એમાં શું લીધો છે? એવો ત્રિકોણ લીધો છે કે જે આ દરેકે દરેક ખૂણા સમાવતો હશે, માત્ર ને માત્ર એની અંદર 60 અંશનો નહીં હોય. ઓકે, તો એક ત્રિકોણ એવો પણ હોય છે કે જેની અંદર 148 અંશનો ખૂણો હોય. એક ત્રિકોણ એવો પણ હોય છે કે જેની અંદર આપણી પાસે 107 અંશનો ખૂણો હોય. તો એક ત્રિકોણ એવો પણ હોય છે કે જેની અંદર 42 અંશનો ખૂણો હોય. ઓકે, તો ગણ A ની અંદર આપણી પાસે આવા બધા ત્રિકોણ આપેલા છે. હવે આપણને શું કીધું છે? એનો પૂરક ગણ મતલબ A ડેશ શોધવાનો. તો પૂરક ગણ મતલબ શું? એના કરતા વિરોધી. આના કરતા વિરોધી શું આવી શકે? અહીંયા કેવું આપેલું છે? એવો કે જેના ખૂણા કેટલા હશે? 60 કરતા અલગ. તો એનો વિરોધી શું? કે એનો ખૂણો 60 કરતા અલગ નહીં હોય. 60 કરતા અલગ નહીં હોય મતલબ શું હશે? 60 જ હશે. તો ગણ A એનો પૂરક ગણ બરાબર આપણને શું મળશે? તો કે એવો ત્રિકોણ કે જેનો ખૂણો કેવો હશે? 60 અંશ જ હશે. તો A ડેશ બરાબર આપણને શું મળશે? તો કે એવા ત્રિકોણ જેમાં ખૂણો કેટલા અંશ હશે? 60 અંશ હશે. ઓકે,
ઓકે, ડન થઈ ગયું, પતી ગયું. આપણી પાસે દાખલા નંબર કયો હતો? 6. યુનિવર્સલ ગણ મતલબ આપણને સાર્વત્રિક ગણમાં શું આપેલું હતું? સમતલમાં રહેલા દરેક ત્રિકોણ. એવી રીતના ગણ એમાં શું આપેલું હતું આપણને? એવો ત્રિકોણ કે જેનો ખૂણો 60 કરતા અલગ હશે. 60 કરતા અલગ મતલબ 60 સિવાય ગમે તે હોઈ શકે. 60 સિવાય ગમે તે હોઈ શકે, માત્ર ને માત્ર 60 નહીં હોય. હવે એનો પૂરક ગણ મતલબ એના કરતા વિરોધી ગણ શું હશે? 60 ના કરતા અલગ, એના કરતા વિરોધી 60 જ. તો એના કરતા 60 કરતા અલગ મતલબ એનો સાર્વત્રિક ગણમાંથી આપણે એને બાદ કરીએ તો આપણને શું મળશે? એવો ગણ કે જેની અંદર આપણને ખૂણો કેટલો મળશે? 60 જ મળશે. ઓકે, તો આ થઈ ગયો આપણી પાસે દાખલા નંબર 6. હવે આપણે જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની અંદર આપણને કેટલાક શું આપેલા છે? નિયમો આપેલા છે, અને નિયમોમાં આપણે શું પૂરવાની છે? ખાલી જગ્યા પૂરવાની છે. દાખલા નંબર 7 જોઈએ. દાખલા નંબર 7 જોતા પહેલા બીજા કેટલા ઘણા બધા આની અંદર નિયમો છે એ સૌપ્રથમ પહેલા હું અહીંયા આગળ લખી દઉં, પછી તમને સમજાવી દઉં. આગળ દાખલા નંબર 7, એના પહેલા કેટલાક નિયમો આપેલા છે. આપણને યોગ ગણના નિયમો આપેલા છે અને આ છેદ ગણ માટેના નિયમો આપેલા છે. આની અંદર આપણે કશું સમજવાનું નથી. ડાયરેક્ટલી જો આપણે ઉદાહરણ દ્વારા સમજીશું તો આપણને વધારે આઈડિયા આવશે. જો આપણે એ યોગ બી કરીશું અને બી યોગ એ કરીશું તો બંનેનો જવાબ આપણને કેવો મળશે? સરખો જ મળશે. તમે અહીંયા આગળ કોઈ ગણ એ બરાબર 1 2 3 લઈ લો, અને એ સિવાય કોઈ ગણ બી બરાબર 3 4 5 લઈ લો. હવે બંને માટે તમે એ યોગ બી શોધજો અને બંને માટે તમે બી યોગ એ શોધજો, તો તમને બંનેનો જવાબ કેવો મળશે? એક સરખો જ મળશે. એવી રીતના તમે એ છેદ બી શોધો અને બી છેદ એ શોધો તો પણ તમને એનો જવાબ કેવો મળશે? સરખો જ મળશે. તો આ થઈ ગયો પહેલો નિયમ. બીજા નંબરની અંદર આવો આવશે. શું કીધું છે? એ યોગ બી યોગ સી બરાબર એ યોગ બી યોગ સી, જેનો જૂથનો નિયમ પણ કહેવામાં આવે છે. ઓકે, તો આની અંદર શું હશે? પહેલા તમે એ યોગ બી કરી સી સાથે એનો યોગ લેશો, એ નંબર 1 માં ગણ્યો. અને બીજા નંબરની અંદર શું કરવાનું? તમે બી અને સી નો યોગ ગણ લઈ જો એ સાથે એનો યોગ ગણ લેશો. પહેલા એ બી સાથે યોગ ગણ લીધો અને પહેલા બી સી સાથે યોગ ગણ લીધો અને પછી સી અને પછી એ સાથે યોગ ગણ લેશો તો પણ તમને બંનેનો જવાબ કેવો મળશે? સરખો જ મળશે. ઓકે, અને બંનેની અંદર એવું છે જેમ યોગ ગણ છે એમને એમ જ છેદ માટે છે. ઓકે, નંબર જોઈએ આપણે 3. એ અને ખાલી ગણ બંનેનો યોગ ગણ શું હોય? અહીંયા આગળ આપણને એક ગણ આપેલો છે 1 2 3 અને એક ગણ આપેલો છે બી કે જેની અંદર કહેવાશે ખાલી ગણ. તો એનો શું કીધું છે? યોગ ગણ. યોગ ગણ મતલબ એવો ગણ કે જે બંનેને ભેગો કરી દેવાનું, બંનેને ભેગો કરી દેવાનું. તો અહીંયા પણ હાજર હોય ને અહીંયા પણ હાજર હોય. અહીંયા 1 2 3 હાજર છે, અહીંયા 5 હાજર છે, પણ યાદ કરો આપણે 5 ના ક્યારેય કૌંસમાં લખી શકાય? ના લખી શકાય. તો 5 ના લખવાનો નહીં, તો ડાયરેક્ટલી કૌંસ પૂરો કરી દઈએ. તો 1 2 3 જ્યારે આપણે એ અને આ બી બરાબર આપણને શું આપે? તો ગણ 5 આપે, તો ખાલી ગણ. તો બંનેનો આપણને યોગ ગણ શું મળ્યો? 1 2 3. તો 1 2 3 તો આપણી પાસે એ જ છે, તો આપણને એ મળી ગઈ જમણી બાજુ એ. હવે એ યોગ એ કરીએ, આપણને શું આપે છે? એ યોગ એ. એ યોગ એ મતલબ શું? આ એ અને બીજો કરીએ યોગ એ. લખીએ આપણે, આપ્યું છે 1 2 3 યોગ 1 2 3. તો અહીંયા રહેલા દરેક ઘટકના અહીંયા રહેલા દરેક ઘટકના આપણે શું કરી દેવાના? ભેગા લખી દેવાના. તો 1 2 3 આરે ઓલરેડી 1 2 3 આની અંદર આવી જ ગયા, તો એનો જવાબ આપણને શું મળે? 1 2 3 મતલબ ગણ એ જ મળે. તો બરાબર આપણને જમણી બાજુ એ મળી ગયું. નંબર 5 જોઈએ. એની અંદર આપણને શું આપ્યું? યુનિવર્સલ ગણ. એનો એ સાથે યોગ કરીએ તો આપણને શું મળે? યુનિવર્સલ ગણ મળે. જોઈ લઈએ અહીંયા આગળ આપણને સાર્વત્રિક ગણ શું આપેલો છે? માની લઈએ સાર્વત્રિક ગણ આપણને આપેલો છે 1 2 3 4 અને ગણ એ આપણને આપેલો છે 2 અને 3. તો આ બંનેનો આપણે શું કરીએ? યોગ ગણ લઈએ. તો યુનિવર્સલ ગણ મતલબ સાર્વત્રિક ગણ એનો યોગ ગણ લઈએ એ સાથે. ઓકે, આ યુનિવર્સલ ગણ એનો એ સાથે યોગ ગણ લઈએ. યોગ ગણ મતલબ શું? બંનેના ઘટકોના ભેગા લખી દેવાના. તો પહેલા નંબરની અંદર પહેલાના ઘટકો લખી દઈએ 1 2 3 4. અહીંયા 2 અને 3. તો ઓલરેડી અહીંયા આગળ 2 અને 3 તો આવી જ ગયા, મતલબ એને લખવાની જરૂર નહીં. તો બરાબર 1 2 3 4 એ આપણો શું કહેવાશે? સાર્વત્રિક ગણ. ઓકે, તો આપણને સાર્વત્રિક ગણ અને એનો યોગ ગણ શું મળશે? સાર્વત્રિક ગણ જ મળશે. અને આ સેમ ટુ સેમ નિયમ આપણને શેની બાજુ? છેદ ગણ માટે લાગુ પડે છે. એ છેદ બી છેદ સી બરાબર એ છેદ બી. આની અંદર શું કર્યું? એના અંદર ગુણી દો તો એ છેદ બી મળશે. અને અહીંયાનો યોગ ગણ શું રહેશે? વચ્ચેનો એમ ના એમ. એ છેદ બી પછી વચ્ચેનો યોગ ગણ એમ ના એમ અને એ છેદ સી. ઓકે, કૌંસની અંદર જ્યારે આપણે 3x + 2 એની કૌંસની બહાર 2 હોય 3x + 2 આ 2 ને આપણે આના જોડે ગુણીએ, 2 ને આપણે આના જોડે ગુણીએ, એવો નિયમ અહીંયા આગળ લાગુ પડે છે. ઓકે, તો થઈ ગયા આપણી પાસે કેટલાક નિયમો. હવે આપણને દાખલા નંબર 7 ની અંદર શું આપેલું છે? આ 4 ખાલી જગ્યા આપેલી છે. આના ખાસ સમજી લો. ઓકે, એક્ઝામ ની અંદર આવો પૂછે ના પૂછે, સ્વાધ્યાયની અંદર છે આ દાખલા મતલબ એ પૂછી શકે અને બહુ જ સરળ છે. તો આપણે એ જોઈએ એક જ મિનિટ.
આની અંદર આપણને શું આપ્યું છે? a યોગ a ડેશ. ઉદાહરણ દ્વારા જ હંમેશા સમજવાનું. a યોગ a ડેશ, a યોગ a ડેશ બરાબર a યોગ a ડેશ બરાબર a ડેશ. એવું આપણને યાદ રાખવાનું જ નહીં. ડાયરેક્ટલી ઉદાહરણ લઈને જ સમજવાનું. આપણી જાતે જ ઉદાહરણ લેવાનું. માની લઈએ જો a ડેશ આપ્યો છે, મતલબ આપણે શું કરવું પડે? સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ આપણે શોધવો પડે. તો સૌપ્રથમ આપણે સાર્વત્રિક ગણ પણ લઈએ, ગણ એ પણ લઈએ અને એના ઉપરથી આપણે શું શોધીએ? એનો પૂરક ગણ શોધીએ. માની લઈએ એક સાર્વત્રિક ગણ આપણને આપેલો છે 1 2 3 4. કોઈ પણ આપણી મરજીથી લઈ શકાય. આપણે મોસ્ટ ઓફ તો પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 એવો જ લઈશું. અને કોઈ ગણ એ બરાબર આપણને આપ્યો છે 1 2. ઓકે, તો a ડેશ શું થશે? તમે જાતે આના ઉપરથી વિચારો. a ડેશ આપણને શું મળશે? a ડેશ મતલબ શું? તો કે સાર્વત્રિક ગણમાંથી આને બાદ કરી દઈએ તો 1 અને 2 અહીંયાથી શું થઈ જશે? કટ થઈ જશે. તો આપણી પાસે શું વધશે? 3 અને 4. 3 અને 4 વધી. તો અહીંયા શું કીધું છે? a યોગ a ડેશ. મતલબ a અને a ડેશ એનો આપણે શું લેવાનો? યોગ ગણ. તો a યોગ a ડેશ. યોગ ગણ મતલબ શું? a અને a ડેશ જે બે ગણ રહ્યા બંનેની અંદર રહેલા ભેગા ઘટકો, મતલબ બંનેના ઘટકોને આપણે ભેગા લખી દઈશું. તો આ ઘટક અને આ ઘટક બંનેને ભેગા લખી દઈએ 1 2 3 4. તો આ 1 2 3 4 આપણી પાસે શું કહેવાશે? સાર્વત્રિક ગણ. તો a યોગ a ડેશ બરાબર આપણને મળી ગયું u. ઓકે, નંબર જોઈએ 2. 5 ડેશ છેદ a. 5 ડેશ મતલબ શું કહેવાશે? ખાલી ગણનો પૂરક ગણ. ખાલી ગણનો પૂરક ગણ. ખાલી ગણનો પૂરક ગણ મતલબ વિરોધી ગણ. મતલબ કેવો હશે? ભરેલો. ભરેલો મતલબ સાર્વત્રિક ગણ. તો અહીંયા આગળ ખાલી ગણની જગ્યાએ આપણે શું લઈએ? સાર્વત્રિક ગણ. અને એનો શું કીધું છે? છેદ ગણ. કોની સાથે? a સાથે. તો સાર્વત્રિક ગણનો a ની સાથે છેદ ગણ. તો પહેલા તો સાર્વત્રિક ગણ આપણે કોઈ ધારી દઈએ 1 2 3 4. જે ધારેલો હતો એનું એ જ રાખવાનું. ઓકે, અને a બરાબર આપણે લઈ લઈએ 1 અને 2. હવે આ બંનેનો આપણે છેદ ગણ લેવો હોય તો શું મળશે? બંનેનો છેદ ગણ મતલબ એવો કે જે બંનેની અંદર હાજર હોય. અહીંયા આગળ શું? u છેદ a. મતલબ બંનેની અંદર હાજર હોય એવા ઘટકો કયા? 1 અને 2. તો 1 અને 2. હવે 1 અને 2 શું આપણી પાસે? a. તો એના બરાબર લખાશે 1. તો 5 ડેશ જેની જગ્યાએ શું કહેવાશે? 5 ડેશ મતલબ શું થશે? ખાલી ગણનો પૂરક ગણ. ખાલી ગણનો પૂરક ગણ મતલબ ખાલી ગણનો વિરોધી ગણ મતલબ ભરેલો. અને ભરેલો કયો હોય? સાર્વત્રિક ગણ. તો એની જગ્યાએ આપણે શું લખાશે? સાર્વત્રિક ગણ. એનો છેદ થશે a જોડે અને એના બરાબર આપણને શું મળશે? ગણ a મળશે. નંબર આપણે જોઈએ 3. a યોગ a ડેશ. સોરી, a છેદ a ડેશ. a છેદ a ડેશ. અહીંયા આપણી પાસે a શોધેલો છે. હવે ડાયરેક્ટલી ફટાફટ a ડેશ શોધી દઈએ. a ડેશ બરાબર શું મળશે? આના બે સિવાયનો ગણ 3 અને 4. હવે આપણે શું કીધું? a અને a ડેશ નો છેદ ગણ. તો આ a અને a ડેશ એનો છેદ ગણ. છેદ ગણ મતલબ શું? એવો ગણ, એવો ઘટક કે જે બંનેમાં હાજર હોય. અહીંયા 1 2 છે, અહીંયા 3 4 છે. મતલબ એવો કોઈ પણ ઘટક નથી કે જે બંનેમાં હાજર હોય. મતલબ જવાબ શું મળશે? એનો ખાલી ગણ. તો આવશે 5. નંબર 4 આપણને શું આપ્યું છે? યુનિવર્સલ નો ડેશ. યુનિવર્સલ નો ડેશ મતલબ સાર્વત્રિક ગણનો પૂરક ગણ. હવે કોઈ બીનો આપણે પૂરક ગણ શોધવો હોય તો આપણે શું કરીએ? એ ગણને સાર્વત્રિક ગણમાંથી બાદ કરી દઈએ. અહીંયા આગળ આપણને u ડેશ શોધવાનો છે તો સાર્વત્રિક ગણમાંથી u ને બાદ કરી દઈએ. હવે સાર્વત્રિકમાંથી સાર્વત્રિકને બાદ કરી દઈએ તો આપણી પાસે શું વધે? કશું જ ના વધે. અહીંયા પણ 1 2 3 હોય, અહીંયા પણ 1 2 3 હોય તો બધું શું થઈ જશે? કટ થઈ જશે. મતલબ આપણી પાસે કશું વધશે નહીં. તો આપણી પાસે શું વધશે? ખાલી ગણ વધશે. તો બરાબર આ u ડેશ ની જગ્યાએ આપણે શું લખી શકાય? ખાલી ગણ અને એનો છેદ ગણ a સાથે. હવે આપણે શું કહીએ? 5 છેદ a. તો 5 છેદ a શું થશે? 5 મતલબ ખાલી ગણ. તો ખાલી ગણ છેદ a. તો આ ખાલી ગણ 5 અને a. છેદ મતલબ શું? એવો ઘટક કે જે બંનેમાં હાજર હોય. હવે આની અંદર 1 2 આપેલા છે અને આની અંદર 5 છે. તો બંનેની અંદર કોમન શું? કશું નહીં. કશું નહીં મતલબ ખાલી ગણ, સોરી ખાલી ગણ 5. ઓકે, તો બરાબર આપણને મળી જશે ખાલી ગણ 5. તો આ થઈ ગયો નંબર 7. એના 4 એક્ઝામ્પલ. ઓકે, બહુ સરળતાથી મેં તમને એક્ઝામ્પલ સાથે તમને ભણાવી દીધા. તો અહીંયા આપણી પાસે સ્વાધ્યાય 1.5 ના કેટલા દાખલા હતા? 7 દાખલા પૂરા થઈ ગયા. આ નિયમો ડાયરેક્ટલી આપણે યાદ રાખવાના છે. જો એવી રીતના યાદ ના રહે તો આપણે આવી રીતના ઉદાહરણ દ્વારા પણ યાદ રાખી શકાય. આપણને એક્ઝામમાં આવી રીતના જ પૂછશે કે a છેદ a ડેશ ની કિંમત કેટલી? ખાલી જગ્યા કરી પૂછે તો આપણે આપણી જાતે જ a ડેશ અને u ની કિંમત લખવાની અને એના ઉપરથી આપણે એનો જવાબ નક્કી કરવાનો. ઓકે, તો આપણો સ્વાધ્યાય 1.5 પૂરો થઈ ગયો. એ સાથે સાથે આપણું ચેપ્ટર નંબર 1 ગણ પણ અહીંયા આગળ શું થઈ ગયું? પૂરું થઈ ગયું. દરેકે દરેક ઉદાહરણ અને દરેકે દરેક સ્વાધ્યાયની સાથે આપણે ચેપ્ટર નંબર 1 ને પૂરું કર્યું. આખા ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે 12 લેક્ચર કર્યા. તો 12 લેક્ચરમાંથી તમને કોઈ પણ લેક્ચરમાં કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ તમે કમેન્ટ કરજો. એનું આપણે તરત જ સોલ્યુશન નીકાળી દઈશું. અને એવો કોઈ દાખલો હોય કે જે તમને ખબર જ ના પડી હોય અથવા
ના મજારી હોય તો તમે બિંદાસ એનો નંબર કમેન્ટ કરજો, હું તમને સમજાવવાનો ટ્રાય કરીશ. અને જો છતાંય નહીં સમજણ પડે તો ફરીથી હું આખો વિડીયો બનાવીને તમને યુટ્યુબમાં મૂકી દઈશ. ઓકે, તો આજના વિડીયોમાં અહીંયા સુધી ચેપ્ટર નંબર 1 પૂરું થઈ ગયું. નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયો સાથે મળીશું. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં ઘંટડી દેખાતી હશે, બેલ આઇકન, એના પણ દબાવી ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી જાય. આજના વિડીયોમાં અહીંયા સુધી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.